પુત્ર દિવ્યાબેન, અક્ષયભાઈ ફોલો કરજો પ્લીઝ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ ભાવપનાસણો, સૌ ભાવપણાસણો, મંગલાણં ચ સુવેસિમ, મંગલાણમ ચ સૌએસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુણ્યજી સાહેબ, જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને, જય સચ્ચિદાનંદ ભરતભાઈ. હવે આપણે ભરતભાઈ, તમે મંગલાચરણ બોલાવીને પછી તમારું પદ લીજો સાહેબ. એક જ મિનિટ. હા સાહેબ, બોલાવો મંગલાચરણ. જય બોલો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. निज स्वभाव से सदगुरु अगुरु लघु सर्वज्ञ है, सूक्ष्मतमा सिद्ध परम गुरु, सत्यम निश्चय वन्द्य है, 33 कोटि दैवगण विश्वहितार्थ स्वागतम्, जग कल्याण का यज्ञ में मंगलमय द्यो आशीषम, सिद्ध स्वरूपी मूर्त मोक्ष, गलती भूल को माफी द्यो, व्यवहार सद्बुद्धि हो, निश्चय में अभिवृद्धि द्यो, निश्चय में अभिवृद्धि द्यो। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद. આપણે સાહેબ ભરતભાઈને પદનો લાભ લઈએ પેલા. હા પુરીનારાયણજી હા એમને અનમ્યુટ કરજો ને 2 મિનિટ. હા, આ પદ કદાચ તમે નહીં સાંભળ્યું હોય, આ ત્રીજી ચોથી વાર ગવાય છે. કદાચ તમે આ નવા નવા પદો છે, બધા ગવાયા છે. ઓકે પછી એક્સપ્લેનેશન માટે ઘણી 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 આમાંથી એંગલ્સ છે, તમને જેમ ફાવે એમ. પછી ઓકે. ઓકે, લઈએ સાહેબ. હા, મૂકો. હા.
જય સચ્ચિદાનંદ. મનોવાણી ને કાયાના દુષમ વ્યાપાર જ્યાં ચાલે, ભયંકર ક્લેશના કારણ ત્રિધ્યાને રૌદ્ર તાણે, મરોડી ચાતુરી વાળી કપટ પરદે ભરી વાણી, બીજાની ઓછી બુદ્ધિનો ઉઠાવે લાભ અણજાણી, વિષયને લક્ષ્મીની દોટે છતે દે આંધળી મૂર્છા, વિકારી ચિત્ત વૃત્તિમાં દુષમતા અણહકી ઈચ્છા, મનોબુદ્ધિની વિષમતા વધારે વેર વઢવાળો, તનો વાણી સડી જાતા વધે છે રોગ ગંધવાળો, કરી ટ્રીકો ને થઈ રાજી બને જીવ નર્ક અધિકારી, શિકારી લાગ જોઈ ફરતા લૂંટે ગ્રાહક ને વેપારી, ત્રિકાળા રૌદ્ર ધ્યાનોથી વધે છે પાપની સિલક, કમાતા જાતા જો કૈડે તો નાણું કાળું છે ગૂંચક, મરોડેલી ચતુરાઈ છુપાવે ભૂલ પોતાની, ને દોષો આવરણ લાવી ને ઢાંકે લાજ ખોખાની, ટકા 32 થી ગધો અને 33 થી માનવ, ગધેડો ગુણ ધર્મે જીવે કથોલું ભસ તો થયો માનવ, જરૂરત વીણ ભસી પડતા પડે છે માર સામેથી, ભયંકર વાણીની હિંસા વધારે વૈર ફાંકેથી, વિષય લક્ષ્મીની લૂંટબાજી મહાઅવગતની એંધાણી, ભયોત્પાદી કરમ ધ્યાને ત્રિપાધી ગટરુગંધાણી, લપસતા વાર ના લાગે સુવાળા ચીકણા રસ્તે, પડે મન જે જગે લપસી પછી તો ટેવ થઈ લતે, કુચારિત્રોનું ઉપરાણું લીએ જ્યાં વિપરીત બુદ્ધિ, જ્યાં ટેકો આપ્યો જાતે ન થાશે ત્યાં વ્યસન ગુપ્તી, સમાધિ જળ અધિકારી બહે કી પાસ વિવૃત્તિ, નથી શાસ્ત્રોમાં અપધ્યાનો દુષમ ત્રિકાળી વિકૃતિ, હતા ચારજ મહાવ્રતો મહાવીરે દીધું પંચમ, સ્વચ્છંદે ખોલિયું લોકે દુઃખાર્થે ક્લેશી અપધ્યાનમ,
ધર્મની વાત અંધા પા, કરમની વાતમાં જાગૃત, હિંસકને પાશવી વૃત્તિ, મનોવાણી દુષમ વિકૃત, બળતરા વેદના વર્ધક, સરળ છે વિશ્વમાં કુસંગ, જગતમાં પાપ ઉત્પાદક, ખુલ્લો યા ગુપ્ત છે પ્રબંધ, વહે છે વૃત્તિ પર લક્ષે, ને તેથી ભટકે છે અહમ, જગત લક્ષો નિવારે તે, સુષમતા લાવે જ્ઞાન મનન, ચહુકાળે અતિ દુર્લભ, કઠિન છે મોક્ષનો સત્સંગ, ચહુકાળે અતિ દુર્લભ, કઠિન છે મોક્ષનો સત્સંગ, અને તેમાંય અક્રમ આ, મળ્યા ત્યાંથી જ મોક્ષારમ, મળ્યા ત્યાંથી જ મોક્ષારમ, મળ્યા ત્યાંથી જ મોક્ષારમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈને કહીએ થોડુંક સમજાવે એના ઉપર કે સાહેબ? ના પુલિનાનંદજી કે છે આજે પ્લીઝ 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 જી પ્લીઝ. જી ઓકે. હા, એમનું વિઝન વધારે મને ખુલેલું હોય ને. વેલ ટ્રાય. ગુજરાતી વર્ડ્સ અમુક વાર ઠીક છે. મનો ગુજરાત હા, હા. મનોવાણી ને કાયાના દુષમ વ્યાપારે ચાલે, ભયંકર ક્લેશના કારણ ત્રિધ્યાને રૌદ્ર ધ્યાન. આ આખું છે ને, આ દુષમ કાળમાં મન વચન કાયાથી કેવા કેવા દોષો થાય છે અને એનું શું શું પરિણામ આવે છે, કેવા ભોગવટ આવે છે, એ આખું સાધારણ વર્ણન કરતું આખું એક પદ છે. અને ભયંકર ક્લેશ ઉભી થાય છે એટલે એનો દુરુપયોગ કરવાથી એ મનના, વાણીના અને કાયાના ક્લેશ ઉત્પન્ન થાય છે. અને ત્રિધ્યાને રૌદ્ર તાણે એટલે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન બધા વધી જાય છે આ કાળે, એમ કહેવા માંગે છે. મરોડી ચાતુરી વાણી, કપટ પડદે ભરી વાણી. મરોડી ચતુરી વાણી, કપટ પડદે ભરી વાણી. થોડી હા, હા, ચાતુરી વાળી વાળી જરા હા, ચાતુરી વાળી વાણી એ સમજી ગયો. એટલે ચતુરક લાસ્ટમાં વાણી એટલે વાણી, હા, મરોડી તરીને ચતુરથી કપટ કરે છે એમ કહેવા માંગે છે. અને એ કપટ શેનું કરે છે? તો બીજાની ઓછી બુદ્ધિનો ઉઠાવે લાભ અણજાણથી, અજાણી. એટલે દાદા ભગવાન ખાસ કહેતા કે ઓછી બુદ્ધિ વાળાનો વધારે બુદ્ધિ વાળાએ આ કાળમાં બહુ દુરુપયોગ કર્યો છે. મજૂર હોય, બિચારાને કઈ ગણિત આવડતું ન હોય, એને જમીનદાર કે કોઈ ઓલા પાસેથી શ્રોફ પાસેથી પૈસા લીધા હોય અને પછી એને ઊંધું ઊંધું સમજાવે કરે, તારું આટલું વ્યાજ બાકી છે, તારું આટલું વ્યાજ બાકી છે, એમ કરીને કરે. અથવા બીજી રીતે બી કોઈ ભોળો માણસ હોય, સમજુ ન હોય, તેની પાસે કામ કરાવ કરે. એટલે એ ચાતુરથી, કપટથી અને ઓછી બુદ્ધિ વાળાનો જે લાભ ઉઠાવે છે, એ તો હા લાભ ઉઠાવે છે. બહુ આ કાળમાં આ બન્યું છે દાદા કે તમારી પાસે વધારે બુદ્ધિ હોય તો ઓછી બુદ્ધિ વાળાને મદદ કરવી જોઈએ. પછી દાખલો આપે દાદા કે બુદ્ધિ એટલે પ્રકાશ. તો કે અંધારામાં રસ્તા પર ચાલતો હોય માણસ, એક માણસ પાસે ફાંસ હોય અને બીજો જરાક લથડિયા ખાતો હોય, મજૂર ટાઈપ માણસ, તો એને કેવું છે, ચાલ ભાઈ મારી પાસે લાઈટ છે, તું ચાલ મારી સાથે. એને બદલે આ તો પોતાનું વધારે બુદ્ધિથી, એની પાસે એટલી સમજણ ઓછી છે, બુદ્ધિ ઓછી છે, આખો દુરુપયોગ કર્યો અને ખાડામાં ગયો. અને એના માટે તો કે ચોથી નરક ખુલી છે, આમ કરી નરકે ભયંકર અધોગતિમાં લઈ જનારી એ આ કાળમાં ખાસ. એટલે આમાં ચેતવે છે ક્લેશના કારણો, દુઃખના કારણો કઈ રીતે થાય છે આ કાળમાં. તો એમાં વાણીનો દુરુપયોગ,
ચતુરતાથી કપટે કરીને બીજાનો દુખાવો, એ એક વસ્તુ આમાં બે લાઈનમાં આવે છે. પછી કે છે વિષય ને લક્ષ્મીની દોટ, છતેદી આંધળી મૂર્છા, વિકારી ચિત્ત વૃત્તિમાં દુષમતા અણહકની છે. પછી બીજો પોઈન્ટ કે છે એક આ વાણીનો, તો હવે એમાં લક્ષ્મી અને વિષયનો જે છે એને ભયંકર મૂર્છા એટલે એમાં મૂર્છિત થઈ જાય, એને ભાન ભૂલી જાય. મૂર્છિત થવું એટલે ભાન ભૂલી જાય. એ લક્ષ્મી કોકનું જોયે એની પાસે આ બહુ કમાય છે, આ શેર બજારમાં બહુ કમાય, ચલો હું બી શેર બજારમાં જાઉં, એમ કરીને એમાં દોડે. અને આ ધંધો કર્યો, ચલો હું બી આ કરું, કેમ કરીને વધારે પૈસા મળે બીજાનું જોઈને. એટલે દિવસ હોય છતાં અંધાપો જેવું છે. એને ખ્યાલ નથી આવતો લક્ષ્મી પુણ્યથી આવે છે, બીજાનું જોઈને એકદમ દોડધામ કરી મૂકે છે. એવી જ રીતે વિષય માટે બી આ વિષય ભોગવે છે, કેટલો સુખી છે. આમાં પાંચે ઇન્દ્રિયના વિષય બી આવી જાય કે આની પાસે બંગલો છે, ગાડી છે, ખાવાનું પીવાનું, શરીર, એ બધું એને લીધે બી થાય. એને આવું કર્યું, એ લોકો કાશ્મીર ફરવા ગયા, હું કાશ્મીર ફરવા ગયો. એની વાઈફ આટલી આમ રૂપાળી છે, એટલે સ્ત્રીને હું બી આટલી રૂપાળી થાઉં, બધાનું આકર્ષણનું કેન્દ્ર બનું. એટલે પાંચે ઇન્દ્રિયોના વિષય લક્ષ્મીની પાછળ આંધળી મૂર્છા છે, બેભાન છે. આંધળી એટલા માટે કે આમાં પોતાનું હિત છે, પોતાનું અહિત છે, આમાં હું હકનું ભોગવું છું, અણહકનું ભોગવું છું, એ કાંઈ પણ વિચાર કર્યા વગર બેભાનપણે આજે લોકો આગળ જઈ રહ્યા છે. વિકારી ચિત્ત વૃત્તિમાં, ચિત્ત વૃત્તિમાં આખો વિકાર છે. ચિત્ત જ્યાં ને જ્યાં છૂટી જાય, પર સ્ત્રી કે પર પુરુષ જોઈ અને એને મૂર્છે, એને વિષય વિકારની દ્રષ્ટિથી જુએ, ભોગવવાની દ્રષ્ટિથી જુએ, એ બહુ જ ભયંકર વસ્તુ છે. એટલે પછી એને એમ થાય કે આ કેવી સરસ છે, કે આ કેવો રસ છે, અને ભોગવવા મળે તો કેવું સારું, સાથે રહેવા મળે તો કેવું સારું. એટલે એવી બધી અણહકનો વિષય ભોગવવાની ઈચ્છા ઊભી થઈ ગઈ છે. એ આ કાળમાં કોઈ વિચિત્રતા ઊભી થઈ ગઈ છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો, પછી સ્ત્રી વિષય અને લક્ષ્મીનો વિષય, એમાં જ સુખનું ભયંકર આરોપણ છે. એટલે બીજાનું જોઈને પોતાને અસર થઈ જાય છે કે હું પણ આવું કરું. આમાં ખોટું છે, ખરાબ છે એવું એને લાગતું નથી. એટલે બીજો પોઈન્ટ કે આ કુસુમકાળમાં મન વચન કાયથી કેવી રીતના ક્લેશ કંકાસ ઉભા થાય છે. અણગનો વિષય તું ભોગવે એટલે નરકે તો જાય, પણ ક્લેશ કંકાસ બી બધા બહુ ઉભા થાય. એટલે આખું પદનો જે સાર છે, ક્યાં ક્યાં આ કુસુમકાળમાં મન વચન કાયથી દૂર થાય છે, જેને લીધે દુઃખ થાય છે. એટલે બીજો પોઈન્ટ આવ્યો લક્ષ્મી વિષયનો. પછી મન બુદ્ધિની વિષમતા, વધારે વેર વડવાડ, તનો વાણી સડા, વધે છે રોગ ગંધવાડ. એટલે વિષમતા એટલે ઇમ્બેલેન્સ કહેવાય, સમ નથી, નોર્માલિટીમાં નથી મન અને બુદ્ધિ. અત્યારે ભયંકર ઇમ્બેલેન્સ થઈ ગયું છે, અથવા વિકૃત થઈ ગયું છે, હાઈપર એક્ટિવ જેને કહેવાય, મન વધારે પડતું ચંચળ થઈ ગયું છે. એમાં મેં હમણાં જ સાંભળ્યું થોડા દિવસ પહેલા કે આ કાળમાં મોજશોખના સાધનો એટલા બધા ફેલાઈ ગયા છે, તો કે મન બેફામ થઈ ગયું છે. ભૌતિક સુખ કેટલા આવવા જોઈએ કે મન કાબુમાં રહે. આ તો મન કાબુમાં રહેતું જ નથી. જ્યાં મોબાઈલ જોયો, કાલે ટીવી જોયું, પછી આ કાપડા જોયા, બેફામ મનમાં બસ વિચાર આવ્યા જ કરે, એટલે મન બેફામ થઈ ગયું છે. એટલે એક પ્રકારનું બેફામપણું છે આ કાળ. બુદ્ધિની બી બેફામપણું વધી ગયું છે. સદુપયોગ દુરુપયોગ નહીં, અણક માટે બુદ્ધિનો દુરુપયોગ થાય છે, અને એનાથી પછી વેર વધે છે. કોઈને તમે બુદ્ધિથી છેતર્યા હો એટલે ગાંઠ બાંધે, તે મને છેતર્યો, મને ઉલ્લું બનાવો, હવે હું તને જોઈ લઈશ. વધારે બુદ્ધિ વાળો ઓછી બુદ્ધિ વાળાની મસ્કરી પણ કરે. એટલે એની મસ્કરી કરે તો કે તે મારી મસ્કરી કરી, હવે હું તને જોઈ લઈશ, હું બી તને મસ્કરી કરી, મને બધાની વચ્ચે એવું અપમાન કર્યું, હું તને જોઈ લઈશ. એટલે આ બુદ્ધિના દુરુપયોગથી આવી રીતના વેર વધતા હોય છે, લડાઈ ઝઘડા વડવાડ થતો હોય છે, એમ કહેવા માંગે છે. અને પછી શું થાય કે આ મન વિકૃત થાય, બુદ્ધિ વિકૃત થાય, એટલે પછી એની અસર શરીર પર પડતી. શરીર અને વાણી, તે મારું અપમાન કર્યું, હું તને જોઈ લઈશ,
તો બુદ્ધિમાં અંદર ઘૂસી જાય એટલે પછી એ વાણીથી બીજાને દુઃખ આપે, એટલે વાણી બધી ખરાબ થતી જાય. હલકા લોકો સાથે રહે જ્યાં વાર શબ્દે ગાળો બોલાતી હોય, આ છે તે છે, એટલે પછી એની વાણી સડી જાય એટલે હાવ નકામી થઈ જાય, સાંભળવાની ગમે નહીં, દુઃખ આપનારી વાણી. એટલે સારી હતી પણ ખરાબ થતી જાય. તન બી બગડે, કારણ કે મનમાં એને મારું આમ કર્યું તેમ કર્યું હું જોઈ લઈશ, એટલે કન્ટિન્યુઅસ જે વિચારો આવે ને એને લીધે શરીર પર રોગ થાય, જેને આ કાળમાં સાયકોસોમેટિક ડિસીઝ કે છે. બહુ જ સ્ટ્રેસ આવે તો નથી કે ડાયાબિટીસ થઈ જાય છે, એટલે એ મનનો સ્ટ્રેસ, એટલે મનનું જે અસર એ હવે શું થશે કેમ થશે, સ્ટ્રેસ આવે વધારે પડતું અને લાંબા સમય, એટલે શરીર પર પછી ડાયાબિટીસ રૂપે આવતું હોય. એટલે તન સડી જાય એટલે એવી રીતે કે તન ઉપર બધા રોગ થાય છે. આ તો સ્ટ્રેસનું એક આ છે, પણ ઘણા બધા આજે ની રિપ્લેસમેન્ટ કરાવવા પડે છે, પછી આ બેક પ્રોબ્લેમ્સ છે, થાઇરોઇડ પ્રોબ્લેમ્સ છે, આ બધા લાંબા ગાળે મનની અસર શરીર પર જે પડે છે તે ક્રોનિક સાયકોસોમેટિક ડિસીઝ બધા જે થાય છે. કારણ કે અહંકાર સતત ભયમાં હોય, સતત અપમાનમાં હોય, સતત દબાયેલું રહે, તો એવા બધા જે ઇમોશન્સ છે એ લોંગ ટાઈમ ચાલે ને એટલે પછી શરીરમાં આવી રીતે અલગ અલગ ભાગોમાં રોગ સ્વરૂપે આવે. એટલે એને લીધે તન અને વાણી વધે રોગ, એટલે રોગ આવી રીતે વધે છે એમ કહેવા માંગે. અંતસ્કરણની અસર બાહ્યકરણ પડે છે. પછી ફરી ટ્રીકો કરી ટ્રીકો ને થઈ રાજી. ટ્રીક કરીને જે રાજી થાય છે એ નર્કનો અધિકારી બને. એટલે વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિ વાળાને છેતરી અને ખુશ થાય, હા કેવું સરસ કર્યું, મેં તો ઓલું બનાવ્યું, મેં આટલા પૈસા કમાયા, એ અધોગતિમાં જાય. કારણ કે અણકનું બધું આવે ને, અણકનું ભોગવે એટલે બધી લક્ષ્મી, અણકની લક્ષ્મી હોય, અણકનો વિષય હોય, પછી નરકે. શિકારી લાગ જોઈ ફરતા ગ્રાહકને. એટલે અત્યારે એવું થઈ ગયું છે, વેપારી હોય તો મને બસ લાગ જ જોતો હોય, ક્યારે કોઈ શિકાર મળે એટલે ક્યારે હું કોઈને છેતરી જાઉં, ક્યારે અમારો ખરાબ માલ વેચી દો, અથવા સોનું ઓછા કેરેટનું હોય તો વધારે કેરેટનું છે એમ કરીને એ લાગ જ જોતા હોય, કેમ કરીને હું વધુ પૈસા કમાઉં, વધારે સુખી થાઉં. એટલે એ લૂંટબાજી ચાલી રહી છે વેપારી ઘરાનાની. એટલે એ બધું અધોગતિમાં ટ્રીકથી લૂંટવાનો ભાગ, ટ્રીકથી છેતરવાનો ભાગ અધોગતિમાં લઈ જનારું અત્યારે આવા લોકોના મનોવચન થાય છે, આવા કર્મો છે. ત્રિકાળા રૌદ્ર ધ્યાનોથી વધે છે પાપની શિલ્લક. ચિલ્લક. એટલે ટ્રીકો, હા ચિલ્લક એટલે શું? સિલ્લક બેલેન્સ બેલેન્સ બેલેન્સ. બેલેન્સ જ ને. હા શિલ્લક, બસ મને બેલેન્સ તો હતું. શિલ્લક શિલ્લક એકચ્યુઅલી હા શિલ્લક શિલ્લક, આવે, આ શ લખાઈ ગયો છે, સ આવે સ. હા હા શ એટલે શ નો આવે. હા, કઈ વાંધો સમજી ગયો એટલે શિલ્લક. હા જી એટલે જી ટ્રીક શિલ્લક. વાળા એટલે ટ્રીક થી રૌદ્ર ધ્યાન વધે છે. રૌદ્ર ધ્યાન એટલે બીજાને દુઃખ આપે છે, પોતાની ટ્રીક બીજાને દુઃખ આપે છે, અને રૌદ્ર ધ્યાન થી પછી નરિયા પાપ જ બાંધે છે, નરિયા પાપ બાંધે છે. કમાતા જાતા જો કઈડે તો નાણું કાળું છે ભૂંચક. એટલે બસ જો તમને પૈસા તમે કમાઓ છો અને તમને દુઃખ આપે છે તો સમજવાનું કાળું આવી ગયું છે, અણહકનું આવી ગયું છે. એ બાબતે એક પોઈન્ટ વાત કરવી હોય તો કરાય કે જે બી અણહકનું નાણું હોય, જોને છેતરીને લીધું હોય, કે અથવા આજે રિશ્વત લે છે, લાંચ લે છે, એ લાંચ એ અણહકનો જ લક્ષણ. અને નિયમ જ છે, જેટલા લોકો લાંચ લે છે બહારથી દેખાય સુખી છે, બપ્પો છે, પણ અંદરથી તો ભયંકર દુઃખ. મને હમણાં જ આપણે એક મહાત્માએ વાત કરી, ઓફિસર હતા, કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર ટાઈપ, એન્ડ રિટાયર્ડ ઓફકોર્સ. એ મને વાત કરતા હતા કે મારા જ બેચમેટમાં બીજા એક છે કે એ લોકો પૈસા બહુ ખાધા એ લોકોના સમયમાં, કારણ કે એ લોકો પાસે ગવર્મેન્ટ ઓફિસ અને પોસ્ટ
હોવાને કારણે ઘણા બધા પાવર્સ હોય, એટલે એ બિલ્ડરો બધા એની પાસે આવે અપ્રુવલ કે સેન્કશન કરવા કોઈ સ્કીમ, તો એ કહી દે ચલો તું આ મકાનો આટલા બનાવવાનો છે, એમાં મારું એક મકાન રાખી દે, એટલે રિશ્વત રૂપે. એટલે એવી રીતે અણકના બધા એને મકાનો રાખેલા, જ્યાં ત્યાં પૈસા ભેગા કરેલા. પણ આજે એની શું પોઝિશન છે, તો કે આજે એને એટલો લખો થઈ ગયો છે તો કે ઉઠી બી નથી શકતો, પોતાની મેં ચાલી બી નથી શકતો. નોકર હોય તો એને ખુરશીમાં બેસાડે, ગાડીમાં બેસાડે ત્યારે આવે. અને જે મકાનો એને લીધેલા ભાડેથી આવેલા, અડધા તો એને ભાડું આપતા નથી અને કાંઈ થતું નથી. એમ કે એના છોકરાઓ બધા ફોરેન જાય, એની સાથે કોઈ રહેતું નથી. એટલે અણકની લક્ષ્મી લીધી તો ખરી, પણ સુખ તો આપતું નથી, પણ નર્યું દુઃખ ને દુઃખ ભોગવી તો શકે બી નહીં એ લક્ષ્મીને. લક્ષ્મી જતી રહે, આપવાના વાળું નથી, આપણને કાંઈ નથી કરવાનું. અને અણકની લક્ષ્મી જતી બી રહે અને દુઃખ આપે ભયંકર. બીજો દાખલો શું આપે કે પૂર હોય, પૂર આમ ગામમાં ઘૂસી જાય, લાગે બહુ પાણી આવ્યું, પણ જયારે એ પાણી જાય એટલે ઓસરી જાય ત્યારે કાદવ કીચડ છોડીને જાય. એને અણકની લક્ષ્મી જાય ત્યારે કડીને. અને બીજું બી એક મને આપણે રિસેન્ટલી બીજા મહાત્મા એક્ઝામ્પલ આપતા હતા, એ ગવર્મેન્ટમાં છે કે આવી રીતના અણકનું લક્ષ્મી જયારે લે ને આ લોકો રિશ્વતમાં, તો એના પાસે ના લે, કારણ કે તો પકડાઈ જાય, કારણ કે એવું થાય. એટલે એ કે ભાઈ આને આપી દે, અને પાછું એ તો એના સગાવાળાને ના આપે, કારણ કે પછી એ બી પકડાઈ જાય. એટલે પછી બીજા રાજ્યમાં હોય, અમુક બીજા રાજ્યમાં ત્રાહિત વ્યક્તિને આપી દે. એટલે ઇટ કેનોટ બી લિંક્ડ વિથ ધ પર્સન, કે આ રિશ્વત જેને લીધી છે અને જેને પૈસા આપ્યા છે અને જેને લીધી છે ઓફિસરે, એનું કઈ લિંક ઇસ્ટાબ્લિશ ના થાય, રિલેટિવ નથી કાંઈ. એટલે પૈસા જાય તો ખરા, પણ પછી ઓલો પૈસો જેને આપ્યો હોય એ ચાવ કરીને જતો રહે તો કઈ બોલી ના શકે, કઈ કાર્યવાહી ના કરી શકે. એટલે અમુક કેસમાં તો એવા પૈસા બી એના રાયતી લઈ લે અને પાછા કોણે આપ્યા. એટલે અણકની લક્ષ્મી આ ટકે નહીં ને દુઃખ આપે. મેં તો અને હજી એક દાખલો છે પણ મને નથી આપતો. એવા તો મને 4 એક્ઝામ્પલ્સ લોકોએ પ્રેક્ટિકલ કીધા છે કે હાઉ ઇટ ઇઝ, એમ કે દુઃખદાયી. એટલે આ કાળમાં આ બહુ વધ્યું છે. અને પણ બહારથી ભપકો દેખાય, પણ ઇન્ટરનલી એક વસ્તુ થઈ જાય, માણસને આંતરિક શાંતિ તો જતી જ રહે, માનસિક શાંતિ જતી રહે, અને ફિઝિકલ દુઃખ આવે ભોગવટાના શરીરના એ જુદા. એટલે આ કમાતા જતા પેડે કાળું નાણું. પછી મરોડેલી ચતુરાઈ છુપાવે ભૂલ પોતાની, ના દોષો આવરણ લાવે તે ઢાક લાગે પોતાની. એટલે લોકો ચતુરાઈ કરે, પોતાની ભૂલ હોય પછી વાતને ઊંધી ફેરવી ચતુરાઈથી, અને પોતે ભૂલ કરી છે એ છુપાવી દે, કોઈને ખબર ના પડે કે પોતે ભૂલ કરી છે. અને પછી એ ભૂલ છુપાવવાથી શું થાય કે એને જે ભૂલ કરી છે એનો જે દોષો છે, એનું જે કપટ છે, બીજો બધી લાલચ છે, એ દોષો પર આવરણ આવી જાય છે. અને એનાથી શું થાય છે કે એ દોષો ત્યાં ને ત્યાં અંદર પડેલા જ રહે છે, જે પાછા આવતો હોય ભોગવવા પડે. એટલે આવી રીતે ચતુરાઈથી પોતાની ભૂલો છાપે છે, છુપાવે છે, અને ઢાંકે છે લાજ પોકાની એટલે આ શરીરની. એટલે બહારથી દેખાય હારો, ના મેં તો કઈ નથી કર્યું. આ નથી કે પેપરમાં તો ખૂનના કેસ આવે છે. બોમ્બેમાં કઈ હતી એક બધી ઇન્દ્રિયાણી નોરાની કેસ કે કઈક હતું, પોતાની દીકરીને કઈક મારી નાખી હોય છે ને ડ્રાઈવર હોય છે ને, એ લોકો બધું ઢાંકે મેં કઈ કર્યું નથી, આમ ને તેમ ને. પણ એ દોષ પછી પોતાની લાત તો ડંકાય વખતે આમ તો કુદરત દંડ મારે, પણ એ દોષ રહી જાય, જે આવતો બહુ કેરી ફોર્વર્ડ થશે ને પાછું ભોગવવું પડશે. એટલે બહુ નુકસાની. એટલે આ જે મન વચન દોષો થાય છે, દોષ છે કે આબરૂ ઢાંકશો પણ કુદરત તમને છોડશે નહીં, આજે એને ખોડાવશે ને ભોગવવું. 32 થી ગદ્દો અને 33 થી માનો ગધેડો ગુણધર્મી જીવે કતેલું બસતો થયો. એ તો આપણે ઘણી વાર દાદા કહેતા હતા કે આ કાળના જે મનુષ્યો છે, આપણે કે ને મનુષ્યની વસ્તી બહુ વધી ગઈ છે દાદા, આટલી બધી, તો કે આ બહુ નોર્મલ થઈ ગઈ છે. તો ક્યાંથી આટલા બધા આવ્યા? તો કે બધા તિર્યંજ ગતિમાંથી જ આવ્યા છે, જાનવર ગતિમાંથી જ આવેલા છે, અને એવી રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે. એટલે જાનવર હોય, ગધેડો હોય, 32 પુણ્ય વધે એનું તો મનુષ્યમાં મળે. એટલે પોપ્યુલેશન
પણ ગુણ બધા ગધેડાના જ હોય. ગુણ ગધેડા એવું કહેવા માંગે છે. એટલે કામ કરતો હોય ગધેડા જેમ ભસતો હોય એને બધું એવું કહેવામાં આવે. એટલે મોટા ભાગના મનુષ્યો જાનવરમાંથી આવે છે અને જાનવરો જતા રહેવાના છે. એવું જરાક મળે છે, બાકી ગુણ તો બધા પાછવી છે. એટલે અણકનું ભોગવું જ્યાં ત્યાં ખાઈ લેવું એવું. જરૂરત વીણ ભસી પડતા પડે છે માર સામેથી, ભયંકર વાણીની વધારે. એટલે વાણી બીજા બે પ્રકાર બતાવે છે આમાં. જરૂર ખાલી બસ બસ કામનું બોલ બોલ કરે એટલે પછી માર પડે, ભાઈ ચૂપ બેસ ને કાં હું આટલું બધું બોલ બોલ કરે છે, ભાઈ તારામાં અક્કલ નથી, આવો છે તેવું છે. એટલે વગર પડતું બોલવાથી માર પડે, કાં તો કોઈ મોઢા પર સંભળાવે ને પીઠ પાછળ તો જવા દો ને સાથે વાત ના કરી, જરાક બોલું ને તો બહુ લાંબુ લેક્ચર આપશે, બહુ બોલશે. એટલે એવું બધું આવી રીતના બી માર પડતો હોય છે, એક્સેસ વધારે પડતું. અને વાણીની હિંસાથી કે ભાઈ હું તને જોઈ લઈશ, હું આમ કરીશ તેમ કરીશ, વાણીથી હિંસા તો ફાંકા માર, આપણે તો આમ છે ને આપણે તેમ છે ને તને બતાવી દઈશું. એટલે એનાથી બી પછી લોકો વેર બાંધે, તું મને બતાવી દઈશ, ચાલ હું બી તને બતાવી દઈશ. એમ કરતા કરતા આ કાળમાં એવી રીતે વાણીથી બી બહુ પડે છે. પછી વિષય લક્ષ્મીની લૂંટબાજી, મહા અવગતિની એંધાણ, ભયોત્પાદી કરમ ધ્યાને ત્રિપાદી. એટલે વિષય આપણે પેલા જ એવું કે અણકની લક્ષ્મીને બાજી કરો, જ્યાં ત્યાંથી ભોગો કરો. એટલે શું અવગતિ એટલે અધોગતિની નિશાની છે આ બધી, અધોગતિમાં અવશ્ય જશે. ભયોત્પાદી કરમ, જે કર્મથી ભય લાગે, ધ્યાને ત્રિપાદી ગટરું ગંધાણ, એટલે ગટરું બધી ગંધાય છે એના માટે. એટલે આ મન વચન કાયા એકદમ ગંધાય છે, ત્રિપાદી મન વચન કાયા એ બધા ગંધારા થઈ એવા બધા કર્મો, એવા બધા કર્મો. અણક નું વિષય લખ્યું એટલે ભય આવે જ નહીં. એટલે આવું છે. લપસતા વાર ના લાગે, સુવાણા ચીકણા રસ્તે પડે મન જે જગે લપસી પછી. એટલે આમાં સ્થૂળ ઉપમા આપે છે કે જ્યાં વરસાદ હોય ને તો પાણી હોય લપસી પડે, બાથરૂમમાં પાણી તો લપસી પડે. ઘણી વાર તો ચોમાસામાં આપણે જોયું છે કે આપણે રસ્તામાં થોડું ઓઇલ હોય, ટુ વ્હીલરમાંથી જરાક હોય તો વેહિકલ બીજું પાછળથી આવે તો એ લપસી જાય. એ સુવાળું હોય તેમ જેમ માણસ લપસી જાય છે, એવી રીતે મન પણ એવું છે કે જો મન બી કોઈક જગ્યાએ લપસી પડ્યું તો પછી એને ટેવ થઈ જાય. એકવાર નહીં વ્યસન હોય, ભાઈ જરા જો ને એકવાર સિગરેટ પીને જરાક થોડો, એકવાર નોનવેજ ખા ને એમાં શું છે. એટલે એકવાર ખાય પછી એમાં લપસી પડે, અરે આમાં મજા આવે છે. એટલે પછી વધારે ને વધારે થાય અને પછી ટેવ પડી જાય. વ્યસન ની હોય કે આવું ખરાબ ખોટું ખાવાનું હોય, બધી બાબતમાં લપસી જાય તો ટેવ પડી જાય. માણસ નિયમથી ટીવી ના જોતો હોય પણ જરાક ટીવી જોવે, એમ કરતા કરતા વધારે જોતો થઈ જાય. એટલે લપસી પડવું, જ્યાં સુવાળું વસ્તુ હોય, જે પ્રકૃતિને ગમતી વસ્તુ હોય, ત્યાં મનના કયા પ્રમાણે જો ચાલીએ તો પછી એ લપસતા લપસતા એની ટેવ પડી જાય અને પોતાને ખ્યાલ બી ના આવે કે આ મને ટેવ પડી ગઈ છે, આના વગર તો મને ચાલતું જ નથી. એટલે આજકાલ મોબાઈલનું એડિક્શન છે, આ છે તે છે, એમાં લપસી જ પડ્યા છે અને ટેવ પડી જવાનું આપણે ચાલે ના. એટલે સુવાણી વસ્તુમાં લપસી જવાય. સુવાણી એટલે જે પ્રકૃતિમાં લઈને આવ્યો એ પ્રમાણે ચાલુ, મનના કયા પ્રમાણે ચાલુ. એ ટેવ કઈ રીતના પડી જાય છે, એક મન લપટું પડી જાય એટલે કોઈ બી વસ્તુનો ટેવ. આમાં પોઝિટિવ લે ને તો પોઝિટિવ બી થાય. માણસ નક્કી કરે કે ના હું સવારે એક્સરસાઇઝ કરીશ તો પછી એની ટેવ પડી જાય, મજબૂતે થાય. એટલે સારી રીતે પોઝિટિવ વપરાય તો હેલ્પિંગ બી છે. પણ આમાં એક્ઝામ્પલ લપસનું કે જે આપણને પ્રકૃતિમય અથવા ગતિમય લઈ જાય એવી બધી કુટેવોની કે વ્યસનોની વાત છે. સમાધિ ના ચારિત્ર્યનું ઉપરાણું દીએ, જ્યાં વિપરીત બુદ્ધિ, જ્યાં ટેકો આપ્યો જાતે ને થશે ત્યાં વ્યસન. એટલે કુચારિત્રનું જ્યાં ઉપરાણું લીધું
એટલે કે કોઈ બધું કુદ્રષ્ટિ પડતી હોય પરથી કે પરભૂત, અને પછી ઉપરાણું લે, ઓલો જુએ છે ને આ બી જુએ છે ને બધા વાતો કરે છે ને એમાં ખોટું શું છે? એમાં ખોટું નથી એવું ઉપરાણ લે એટલે એ વિપરીત બુદ્ધિ છે. બધા જ કરે છે ને એમાં ખોટું શું છે? બધા જ રિશ્વત લે છે એમાં ખોટું શું છે? બધા જ અણહકુ વિશે ભોગવે છે તો એમાં ખોટું શું છે? એટલે એ વિપરીત બુદ્ધિ લે તો પછી જ્યાં ટેકો આપ્યો જાતે, એટલે જાતે આવે ને ટેકો આપે તો પછી ન થશે ત્યાં વ્યસન, વ્યસન મુક્તિ. એટલે વ્યસન થી પછી આ વ્યસન માટે વાત આવે, ઓલું પેલા કુચારિત્રની વાત છે. એટલે વ્યસન માટે બી ટેકો આપે. દાદા ખાસ કહેતા સિગરેટ પીતા હોય પછી કોઈ અમને પૂછે દાદા પીતા હતા હુક્કો, કહેતા તમે જ્ઞાની પુરુષ થઈને હુક્કો પીવો? તો દાદા કે હા, અમારી ખુલ્લી નબળાઈ છે, અમે સ્વીકાર કરીએ છીએ અમારી નબળાઈ છે. એટલે એ વ્યસનને દાદાએ ટેકો આપ્યો નહીં, અને ટેકો ના આપો તો જાય. અને દાદા કે એકવાર તમે ટેકો આપો તો કેટલાય વર્ષો સુધી એનું એક્સટેન્શન મળી જાય. સિગરેટ પીએ છે તું યાર? અને એ કે હા એમાં હું વાંધો નહીં આવે તો લેવાય અત્યારે. એટલે એવો જો ટેકો આપી દે તો પછી એને ટેકો તો પછી એક્સટેન્શન મળી જાય, વધી જાય વ્યસન. સમાધિ અધિકારી બહેકે પાંચમી વૃત્તિ નથી શાસ્ત્રોમાં અપધ્યાનો દુષમ ટીકાથી વિકૃત. એટલે આ અપધ્યાન જેવું છે એ આ કાળમાં જ ઉભું થયું છે. નોર્મલી 4 ધ્યાન હોય છે, એટલે સેન્સ વગરનું જે પોતાને કાંઈ જ ફાયદો ના થાય, બીજાને ફાયદો ના થાય એવા જે ધ્યાનો છે એને અપધ્યાન કહેવાય. એ આ કાળમાં ઉભું થયું છે, વિકૃત ધ્યાન ઉભું થયું. આ સમાધિ જળ અધિકારી બહેકી પાછલી વૃત્તિ. હા, એટલે કોઈક વ્યક્તિ છે ને બહુ પાશવી હોય ને તો એની સામેવાળી ફાઇલ એમ કે આને તને ડુબાડી જ દેવો જોઈએ, કારણ કે સળગાવી તો શકે નહીં એને ત્યારે. એટલે એને અંદર જે ભાવ થાય ને કે આને તો આમ ડુબાડી જ દઉં, એટલે જળ સમાધિ આપી દઉં આને, જીવતે જીવ. એવા જે મનુષ્ય હોય છે ને પાશવી વૃત્તિ વાળા, એના માટે લખ્યું હા છે. સમજો, એના માટે બસ જેને બહુ જ પાછવી વૃત્તિ હોય એને એમ થાય કે આને આ મરી જાય જળ સારું સમાધિ. ડુબાડી દો. હા, એવું એમ એવી રીતે. પેલા આ વાત મને બી નહોતી સમજાતી, પછી હવે મને સમજાઈ ગઈ બરોબર આ વાત. હા, આને ડુબાડો ભયંકર, આનું નુકસાન થાય, આનું અહિત થાય, એમને દ્વેષ હા, આવે છે. એમ કે આ ન હોય તો સારું. હવે ને એવું સારું હતા 4 જ મહાવ્રતો મહાવીરે દીધું પરમ સ્વચ્છંદે ખોલી લોકે દુઃખાર્તે ક્લેશી અપદ. એટલે એ તો 4 મહાવ્રત હતા મહાવીર ભગવાનના સમયે. પછી એમને 5મું મહાવ્રત બ્રહ્મચર્ય પાછળ સેપરેટ મૂક્યું. બાકી બ્રહ્મચર્ય આમાં ઇન્ટિગ્રેટેડ એમાં વણાઈ જ જતું હતું ઉપરના 4માં. પણ કે દાદા એને જોયું કે 5મું આવે છે ને વિષયની ભયંકર લૂંટબાજી ચાલશે અને એનું જોખમ નહીં સમજે, એટલે એમને 5મું મહાવ્રત બહાર મૂક્યું. જે આપણે જોઈ જ રહ્યા છે, જે 2526 વર્ષ પહેલા મહાવીર ભગવાન જોઈ ગયા હતા, કે અત્યારે વિષયને સુખનું સાધન માને છે, વિષયને માર્કેટિંગ કરે છે, વધુ ને વધુ ભોગવવાની બધી સાધનો ઉપલબ્ધ થાય છે. એટલે ભયંકર વિકૃતિની સામે બ્રહ્મચર્ય મહાવ્રત એવું લાલબત્તી ક્રમિક માર્ગ બતાવી, અને દાદા ભગવાને એને રૂપક, એને બી દાદા ભગવાને બી કીધું, અને એમાંથી છૂટવા માટે વૈજ્ઞાનિક રસ્તાઓ બી દાદા ભગવાને બહુ બતાવ્યા છે કે વિષયની ગાંઠની સામે પુરુષાર્થો કરી શકાય. સ્વચ્છંદે ખોલ્યું લોકોએ દુખારતી ક્લેશી અપધ્યાન. એટલે અપધ્યાન, દુઃખ ને ક્લેશ જે કારણ છે એ સ્વચ્છંદે લોકોએ ખોલ્યું છે. પોતે મતીએ એમ હું આમ કરીશ તો સારું, આમ જ કરાય, પોતાના સ્વચ્છંદે આવું બધું દુઃખ ક્લેશ ને અપધ્યાન આ કાળમાં લોકોએ ખોલ્યું છે. કોઈના કહેવાથી, કોઈના સાંભળવાથી, ગુરુના ધર્મના માર્ગદર્શન ને પોતાની મેતે દાપણે કરીને ચાલ્યા, એનાથી આવું બધું દુઃખ ક્લેશ અપધ્યાન ઉપર ધર્મની વાતે અંધાપા, ધર્મની વાતમાં જાગૃત. ધર્મની વાતમાં અંધાપા, ધર્મની બાબતમાં કોઈ બહુ સાંભળે નહીં, જાણે નહીં, સમજે નહીં, ને કર્મની વાતમાં જાગ્રત. હિંસક ને પાશવી વૃત્તિ, મનોવાણી દુષમ વિકૃત.
એટલે કરવામાં એટલે ક્રિયાઓ બધી મનથી, વાણીથી, વર્તનથી ક્રિયાઓ કરે છે, એમાં તો હિંસક વૃત્તિઓ અને પાશવી વૃત્તિ અને એના મન, વાણી બહુ જ આ કાળ દુષ્મ કાળમાં બહુ જ વિકૃત થઈ ગયા છે, એમ કહેવા માંગે છે. ધર્મ સાંભળતા નથી અને પોતાની રીતે જે કરે એને લાભ છે. બડા વેદના વર્ધક સરળ છે વિશ્વમ ભૂષણ, જગતમાં ઉત્પાદક લોયા ગુપ્ત છે પ્રભુ. એટલે આ કાળમાં સરળ છે વિશ્વમાં કુસંગ, એટલે કુસંગ મળે તો સહેલામાં સહેલું છે કુસંગમાં અટવાઈ જવું અને પછી એનાથી વેદના આવે અને બળતરાવું. કોઈ પણ કુસંગ હોય એટલે પછી એ ખોટું કામ કરાવે ને ખોટું કામ કરે એટલે વેદના થાય ને બળતરાવું. જગતમાં પાપ ઉત્પાદક એટલે એનાથી બધી પાપો બી બધા બાંધે છે. ખુલ્લો યા ગુપ્તી છે પ્રબંધ. હવે તમે ખુલ્લેઆમ કુસંગમાં હો કે તમે ગુપ્ત રીતે કુસંગમાં હો, બધાને ખબર ના પડે, પણ એનાથી તમે પાપ બી બાંધો છો, વેદના ભોગવો છો અને બળતરાય વધો છો. વહે છે વૃત્તિ પર લક્ષે ને તેથી ભટકે છે અહમ, જગત લક્ષ્ય નિવારે તે સુષમતા લાવે જ્ઞાન મળે. હવે આ જ્ઞાનની વાત આવે છે કે અહંકાર જે છે એ ભટકે છે. વહે છે વૃત્તિ પર લક્ષ્ય એટલે પ્રકૃતિના લક્ષ્ય, શરીરના લક્ષ્ય, પારકાના વ્યવહારના લક્ષ્ય, રિલેટિવમાં વૃત્તિઓ ભટક કરે છે, અહંકાર ભટકે છે, એને લીધે પછી એને શાંતિ નથી. જગત લક્ષ્યો નિવારે સુષમતા લાવે જ્ઞાન. હવે જ્ઞાન પક્ષે જો વૃત્તિ એની ભટકે, આત્મા પક્ષે એની વૃત્તિ આવે, આ પક્ષે મનન થાય, વિચાર કરે તો સુષમતા આવે. આ જગતના જે છે જગત વિસ્તૃત થવા લાગે, જગતમાંથી કરો થાય, જગત લક્ષ્યો નિવારે એટલે બધા જગતમાંથી બહાર આવે અને આ તરફ. ચહુ કાળે અતિ દુર્લભ કઠિન છે મોક્ષનો સત્સંગ, અને તેમાંય અક્રમ આવ્યા ત્યાંથી જ મોક્ષ આવે. એટલે આ બસ કે ચારે કાળે એટલે વેદાંતમાં 4 કાળ કે છે અને જૈનોમાં 6 આરા કે છે. એટલે 4 કાળ જે છે સતયુગ, કળિયુગ, દ્વાપર, ત્રેતા એવી રીતે. એટલે એ ચારેય કાળમાં મોક્ષ માર્ગ મળવો, મોક્ષનો સત્સંગ મળવો બહુ દુર્લભ હોય છે, કારણ કે મોક્ષ થતા પુરુષો અમુક સમય જ મળતા હોય છે. કોઈ તીર્થંકરો જે ચોથા આરામાં થાય છે એવી રીતે. અને તેમાં અક્રમ જો મળી જાય તો આખો આરંભ થઈ જાય, મોક્ષની શરૂઆત થઈ જાય, મોક્ષના બીજ પડી જાય. બસ છેવટે આ બધા જે ઉપરના બધું વર્ણન કર્યું, મન વચન કાયથી કેટલા પ્રકારે દોષ થાય છે, વધારે બુદ્ધિનો ઉપયોગ એ બધાથી વિકૃતિ, દોષ, દુઃખ, અને છેવટે લાસ્ટ લાઈનમાં એમ કે છે કે આ અક્રમ વિજ્ઞાન મળી જાય, સંગ મળી જાય, આત્મા મળી તો કામ થઈ જાય. એવું કહેવા માંગે છે લાસ્ટ લાઈન. જય શ્રી રામ. અક્રમ આ એટલે આ દાદા ભગવાન માટે લખ્યું છે. આ જે હા અક્રમ દાદા ભગવાન કે આ દાદા ભગવાન મળ્યા અક્રમ વિજ્ઞાની એમ. અક્રમ વિજ્ઞાનીમાં અક્રમ. ઓકે, જી હા જી દાદા ભગવાન. જી આ જ્ઞાની પુરુષ અક્રમ જ્ઞાની બરાબર. જી 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 મળ્યા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કે આમાં પોતાના પર જ ફોકસ કરવા જેવું છે. આ બધી પોઈન્ટ જે છે ને પોતાના પર જ ફોકસ કરવા જેવું છે. એક વાણી, વર્તન, બિહેવિયર, વૃત્તિ પોતાની અંદર કેવી છે ને એ ઓળખે તો એ જાય પછી ધીરે ધીરે પ્રકૃતિ આ કે ને સહજ થતી જાય. એ સહજ આ જોવાથી જ થાય, કોઈના કહેવાથી નથી થતું. જી પોતાને જ પછી એમ લાગે આ મારો. હા આ જ્ઞાન મળ્યા પછીની જ વાત છે. હા ના એટલે બરાબર છે. જ્ઞાન મળ્યા પછી આપણે જોવાનું છે, અને એ જોવા માટે આપણે આપણી જાગૃતિની અખંડતા એટલી રખાય એટલું જોવાનું બનશે. હા બરોબર. હા સારું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ પ્રશ્નો લઈએ આપણે. ડોક્ટર બંગીમભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલીનાથજી. હા જય સચ્ચિદાનંદ. નરેશભાઈ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ બોલો. જ્ઞાની પુરુષ
3. કયું કયું? જ્ઞાની પુરુષ ભાગ 3. નાની પુરુષ, એક મિનિટ હા. એ છેલ્લે જે હમણાં નીકળ્યું હતું ને તે. એક મિનિટ. હા છે ચલો. હા એમાં પેજ નંબર બોલો. પેજ નંબર 193, 194. 193. ઓકે, આવી ગયું. એક મિનિટ. 193 ને? ઓકે. સોરી. એક ઓકે, નીકળે છે 190, 170. ટાઇટલ છે જળ પણ છે નિશ્ચેતન ચેતન. હમ. સેજ ઝૂમ કરજો પછી. હા આ કરું બસ છું. આવ્યું. બરાબર છે, આવ્યું, એક જ મિનિટ. હા જરા ઝૂમ કરજો ને. હા ઝૂમ કરું છું, એક જ મિનિટ. ઓકે, બરાબર છે. જી જી, હમ. પરફેક્ટ. બોલો સાહેબ. જળ નિશ્ચેતન ચેતન તે જળ પણ છે નિશ્ચેતન ચેતન તે તિરસ્કારવું નહીં. ઓકે, તિરસ્કાર કરો ને તે વસ્તુ ભેગી ના થાય. કેવું? પ્રશ્ન કરતા તિરસ્કાર કરાય નહીં. દાદાશ્રી, તમે કોઈ વસ્તુ દુકાનમાં લેવા જાઓ ને પછી તમને સહેજ કોઈ જગ્યાએ ખોટ લાગે તો ના, યુઝલેસ છે, એના કરતા આ સારું, એ તિરસ્કાર કર્યો કે નહીં કર્યો? એ તમને કહેશે યુ આર ડબલ યુઝલેસ. એટલે વ્યક્તિ પ્રશ્ન કરતા એ જળની વાત કરી. પ્રશ્ન કરતા ના જળની નહીં, તેમાં પ્રતિસ્પંદિત થાય છે આખું. પ્રશ્ન કરતા હા બરોબર છે, પણ જળના પોતાના પરમાણુઓ છે. દાદાશ્રી, આ એ ચેતન નથી, આ એ નિશ્ચેતન ચેતન છે. બરોબર છે દાદાશ્રી, અને આ એ નિશ્ચેતન ચેતન છે, પણ આ જરા છેટુનું છે અને આ નજીકનો છે. નિશ્ચેતન ચેતન છે આ, અને શુદ્ધ ચેતન તો મહી દાદા આપે છે. મહાત્મા જય સચ્ચિદાનંદ. દાદાશ્રી, સમજ પડી ને? એટલે કોઈને તિરસ્કાર ના કરાય. બોલો, આજ વાંચવાનું છે હજી આગળ? ના છે બીજું, પણ આમાં મને સમજવું છે કે જળની નહીં એમાં પ્રતિસ્પંદિત થાય છે આખું. એ જ કહેવા માંગે છું. એક મિનિટ. હા, પણ જળના ભાવ છે એ છે એમાં પ્રતિસ્પંદિત જળની નહીં, એમાં પ્રતિસ્પંદિત થાય છે આખું. એમાં પ્રતિસ્પંદિત એટલે જળ તો નથી બોલતો કે યુ આર ડબલ યુઝલેસ, પણ એ એક પ્રકારનું રિએક્શન છે. રિએક્શન એટલે કઈ રીતે કે કોઈ બી વસ્તુનો તિરસ્કાર કરો ને એટલે એ ભેગું ના થાય. હવે આપણે વ્યક્તિ લઈએ તો વ્યક્તિને આપણે જરા ઓલું કંઈક બોલી નાખીએ તો કે હું તારી સાથે વાત નહીં કરું એમ, એટલે એ આપણી સાથે વાત કરવાનું બંધ કરી દે. એટલે એવી રીતે આ જળ બી હા એ પ્રતિસ્પંદિત છે. એમાં એવો સ્પંદન આવે છે કે એ યુઝલેસ બોલો એટલે એ પોતે તમારાથી દૂર થઈ જાય, વસ્તુ પાછી ભેગી ના થાય. એટલે ના પણ એમાં મને એવું હા બોલો બંકિમભાઈ. બોલો. સોરી, બંકિમભાઈ. બંકિમભાઈ, પ્રતિસ્પંદિત એટલે શું કહેવા માંગે છે? પ્રતિસ્પંદિત એટલે એવું અંદરથી પ્રતિસ્પંદન છે.
એટલે ના, જડ એટલે ફિઝિકલી એનો અર્થ એવો સમજાય કે એમાં કોઈકની તો માલિકી છે એટલે પ્રતિસ્પંદિત થાય છે. એ જળ ભલે રહ્યું પણ કોઈકની તો માલિકી હશે ને એના પર. બની શકે અથવા બની શકે. કારણ કે તો જ પ્રતિસ્પંદન તો થાય ને, નહીંતર તો કોઈની માલિકી ના હોય તો પછી પ્રતિસ્પંદનનો પ્રશ્ન ક્યાં આવે? પ્રતિસ્પંદન એટલે શું? આપણા સ્પંદન આપણી સામે પાછળ છે. આપણે સ્પંદન એક યુઝલેસ છે, એનો તિરસ્કાર કરો એટલે એનું પરિણામ શું આવ્યું? તો એ વસ્તુ દૂર જતી રહે, આપણને પાછી ભેગી ના. આપણને ભેગી નહીં થાય. બરાબર છે, એ વાત બરાબર છે. પણ મારે એ વાત સમજવી હતી કે પ્રતિસ્પંદન માલિકી ભાવ વગર તો ના થાય ને, એવું હું સમજવા માંગુ છું. હા, એ ખરું, પણ હવે ત્યાં માલિક હાજર હોય તો એના સ્પંદન આવે ને. એટલે માલિકી, હા, ઓકે. એટલે કુદરતમાં છે. હવે કોઈની માલિકી હોય અથવા ના પણ હોય, પણ એ માલિક એટલે શું છે? એ વસ્તુ એની જગ્યાએ તો એનું અસ્તિત્વ ધરાવે જ છે. બરાબર. એટલે જરૂરી નથી કે એ કોઈની માલિકીનું હોય અથવા ના પણ હોય, બેઉ પોસિબલ છે. અચ્છા. હા, બરાબર હા, હા, બરાબર. બની શકે. ઇટ્સ પોસિબલ. બેઉ રીતે પોસિબલ છે. તમે કહો છો એ પણ પોસિબલ છે કે કોઈની માલિકી ઓકે. છે એટલે એના સ્પંદનો. પણ એ સ્પંદનો શું થાય? એ સ્પંદનો એ જે માલિકી હોય, જેની માલિકી છે, એ માલિક હા, હાજર હોય તો એના સ્પંદન આવે. તમારા વાઈફે રાઈટ. દાળ બનાવી, દાળ કે બનાવતા કે નહીં? તને એમ કઈ દાળ કરીને ઘા કર્યો, આ હું રોજ હા, દાળ ખવડાવે છે, કઈ બનાવે તો એ જે તિરસ્કાર થયો ને, અને એમાં એ માલિક છે, બનાવનાર હાજર છે, તો એને અસર થાય. રાઈટ. પણ તમે જે ઓકે. તિરસ્કાર કર્યો એનું સ્પંદન શું આવે છે કે એ જડ વસ્તુ પણ ભેગી નથી થતી. એટલે તમારું સ્પંદન જળમાં આવે છે, જળના રિએક્શન રૂપે આવે છે. એ જળનું શું રિએક્શન છે કે તમારાથી દૂર જતી રહે છે. તમને ભેગી નહીં પ્રતિસ્પંદન થાય પછી. એટલે રિએક્શન. પ્રતિસ્પંદન એટલે મને એમ સમજાય છે એનું રિએક્શન છે. ઓકે. એટલે હા, આપણા કરેલા તિરસ્કાર જળ વસ્તુ ઉપર એમાં રિએક્શન આવે છે કે જળ વસ્તુ દૂર જતી રહે છે. બહુ તિરસ્કાર કરે તો અને કેટલા અવતારે છેલ્લો ના એક ભેગા. વાત, હા, એ લક્ષ્મીજી માટે તો ખાસ દાદાએ કહ્યું છે. હા, અને છેલ્લું એક વાક્ય છે, માટે તિરસ્કાર ના કરવો, રાગે નહીં, દ્વેષે નહીં. તો તિરસ્કારમાં રાગ દ્વેષ બંને આવી ગયા કે પછી રાગ દ્વેષનું પરિણામ તિરસ્કાર છે? એક મિનિટ. જો તિરસ્કાર ના કરાય, ચીજનો તિરસ્કાર કરે એટલે ચીજ ભેગી ના થાય એવું છે. એટલે તિરસ્કાર ના કરો, રાગે નહીં ને દ્વેષે. એટલે એમાં કદાચ પોસિબિલિટી એવી પાછળ કઈ નીચે લખ્યું છે હજી આગળ. ના, હવે તો ટાઇટલ બદલાય છે. બસ હા. એટલે શું કહેવા માંગે છે? અમુક વાર અતિરાગ થવાથી તિરસ્કાર કે દ્વેષ ઉત્પન્ન થાય છે. અતિરાગથી. અચ્છા. મને માટે અતિરાગ હા. હોય, કોઈ અતિરાગ હોય, પછી એ મારા પ્રમાણે ના કરે એટલે મને એના માટે દ્વેષ થાય. મારો બેસ્ટ ફ્રેન્ડ હોય, બધું મારું કર્યું હોય, ઘણા વર્ષો દોસ્તી હોય, પછી એની સાથે મારી સાથે ચીટિંગ કર્યું તો મને અતિ દ્વેષ થાય એના માટે. અને પછી તિરસ્કાર જ થઈ જાય, જા તને જોઈ લે ચાલો. એટલે પછી આખું છૂટા પડી જાય. એટલે તિરસ્કાર આમ તો દ્વેષનો જ ફાંટો છે. એટલે દ્વેષ તો કરતા જ નહીં, કારણ કે એનું શું કહેવાય, વધારાનું સ્વરૂપ, હાયર ઇન્ટેન્સિટી જેને કહેવાય ને. પેલા તમને અણગમો ઉભો થાય, પછી તમને પેલા તો મનમાં અભાવ થાય, પછી અણગમો થાય, પછી દ્વેષ થાય, અને પછી વધે તો તિરસ્કાર થાય. એટલે એ તિરસ્કાર તો નહીં કરવાનો, તો કે દાદા કે રાગ પણ નહીં કરતા તમે. રાગે નહીં કરતા અને દ્વેષે નહીં કરતા, એટલે અતિ રાગે નહીં કરતા, નહીં તો પછી એમાંથી છૂટવું મુશ્કેલ પડશે તમને. નરેશભાઈ આગળ લઈ એટલે લો. બે સેપરેટ છે. માટે તિરસ્કાર ના કરો, ફૂલ સ્ટોપ. રાગે નહીં ને દ્વેષે નહીં. બરાબર. સરસ. તિરસ્કાર ઇઝ એક્સ્ટ્રીમ ફોર્મ ઓફ દ્વેષ. એટલે એવી રીતના રાગનો બી એક્સ્ટ્રીમ ફોર્મ કરશો એટલે વધારે
તીવ્રતા વાળું કરશો તો એ નડશે તમને, એ છૂટશે નહીં જલ્દી પછી. રાઈટ, અથવા બરાબર. તિરસ્કારનું પરિણામ બી બરાબર છે. 194, હા. હા. વાંચું? હા, એક મિનિટ વાંચો. હા, 194. અચ્છા, આ જ છે આપણે. ઉપાયમાં કરવું પ્રતિક્રમણ શૂટ ઓન સાઇટ. ઓકે, પ્રશ્ન કર. અને કોઈ ચીજને તિરસ્કારના બંધ પડી ગયા હો, અને કોઈ ચીજને તિરસ્કારના બંધ પડી ગયા હોય તો તેનું શું કરવું? દાદાશ્રી પછી ગણ્ય. એ તો પ્રતિક્રમણનો આપણે રિવાજ છે. તે તિરસ્કાર બધા બંધ અતિક્રમણથી છૂટે. તિરસ્કાર ને રાગ એ બેવને અતિક્રમણ કહ્યું છે. શું કહ્યું છે ભગવાને? અતિક્રમણ. એટલે બસ એને સોલ્યુશન એ જ દાદા કહે છે કે જો તિરસ્કાર થઈ ગયા હોય ભૂતકાળમાં તો પ્રતિક્રમણથી એને સાફ કરી નાખજો, એમ કહેવામાં. આમાં દ્વેષને કેમ બાકી રાખ્યો? હા, શું કીધું? આમાં તિરસ્કાર ને રાગ એ બેવને અતિક્રમણ કહ્યું છે, તો દ્વેષ કેમ હા. બાકી રાખ્યો? એટલે એ તિરસ્કારમાં દ્વેષ આવી ગયો ને. હા, ઓકે, ઓકે. ઇનબિલ્ટ છે, ઇનબિલ્ટ. હા, દ્વેષ વધે ત્યારે તિરસ્કાર થાય. સમજી ગયો, સમજી ગયો. ઓકે, ઓકે. હા, એટલે દાદા તિરસ્કારનું સમજાયું એવી રીતના રાગ કે બેવ બેલેન્સ કરજો એમ, આમાં બી ચેતજો એમ. હા, ઓકે. રાગમાં very good. ઓકે. ગો હેડ. હજી આગળ વાંચવાનું છે. હા, છે, હા. એક જ મિનિટ. અતિક્રમણ. દાદાશ્રી વિતરાગ રાગ દ્વેષ વગર ક્રમણ ને ક્રમણ કહ્યું, અને બીજો બેવને રાગ કે દ્વેષ અતિક્રમણ કયા. તિરસ્કાર કર્યા, રાગ કર્યા, એ બધું અતિક્રમણ. અતિક્રમણ પ્રતિક્રમણના રબરથી ધોઈ નાખો કહે છે. અતિક્રમણને પ્રતિક્રમણની અવશ્ય જરૂર. અને સ્પોટ ઓન સાઇટ, એટલે સ્પોટ ઓન સાઇટ જો ભેગા થયેલા હોય તો અંધારું થઈ જાય. કેવું? હા, એટલે કે શૂટ ઓન સાઇટ, સ્પોટ ઓન સાઇટ એટલે શૂટ ઓન સાઇટ કે છે કે પ્રતિક્રમણ શૂટ ઓન સાઇટ કરી નાખજો. આ પ્રશ્નનો હાઈટ જ એ છે, આગળ આવશે. પ્રશ્નની અચ્છા, ચરમસીમા આગળ આવશે. અચ્છા, હવે જરા સ્ક્રોલ કરો ઉપર. નરેશભાઈ, હા, જરાક નીચે એક લાઈન જરાક કટ થઈ ગઈ. બસ ભેગા હા. થઈ અંધારું થઈ જાય. હા, બસ ભેગા થયે અંધારું થઈ જાય એટલે એ જ વખતે કરો. હા, સ્પોટ ઓન સાઇટ, શૂટ ઓન સાઇટ. પ્રશ્ન કરતા શૂટ ઓન સાઇટ. દાદાશ્રી જોને જ્ઞાની હોવું ભૂલી જાય છે. મને ખબર પડી કે આ કેવું થયું. સ્પોટ ઓન સાઇટ, જ્ઞાની હોવું ભૂલી જાય છે એવા તો કાળ ચક્કર ચાલે છે. એટલે કે શૂટ ઓન સાઇટ કરેલું સારું, જો ડિલે થઈ ગયું તો કદાચ આપણે ભૂલી જઈએ, આપણી ભૂલ ભૂલી જઈએ, આપણો દોષ ભૂલી જાય, અમે ભૂલી જઈએ છીએ એટલે અમે શૂટ ઓન સાઇટ કરી નાખીએ. આ કાળનો કયો પ્રતાપ છે? અચ્છા, જ્ઞાની વર્લ્ડની અજાયબી કહેવાય, વર્લ્ડનું અજાયબ લાઇટ કહેવાય, આખા વર્લ્ડની ઓબ્ઝર્વેટરી. શું કહેવાય? ઓબ્ઝર્વેટરી. હા દાદા, હા, આખા વર્લ્ડની ઓબ્ઝર્વેટરી કહેવાય. તે પણ સ્પોટ ઓન સાઇટ બોલે છે. અને તે પાછું મને ખબર પડી, મેં કહ્યું આવી રેકોર્ડ કેવી વાગી, શૂટ ઓન સાઇટ જોઈએ. એટલે દાદા કહે છે કે એમને આ જે વાણી નીકળે છે શૂટ ઓન સાઇટ, તો પોતે પોતાની વાણી પર આશ્ચર્ય થાય છે. ઓહો, આવી વાણી નીકળી કે એ વર્લ્ડનો ઓબ્ઝર્વેટરી છે. બહુ મોટી વાત છે વર્લ્ડની. મને એવું સમજાય છે કે દાદાએ એમની જે દશા છે
એ પૂરેપૂરી ખુલ્લી કરી. મારે સ્પોટ ઓન સાઇટ નહોતું બોલવાનું, છતાં જ્ઞાની પુરુષથી સ્પોટ ઓન સાઇટ બોલાઈ ગયો. એની જગ્યાએ જોઈએ શૂટ ઓન સાઇટ, એમ એવું મને હમ સમજાય છે. બની શકે એવું આમાં બહુ સ્પષ્ટ થતું નથી, બહુ સ્પષ્ટ હમ થતું હમ. નથી. અને એવું અને એવું છેલ્લા એવું છેલ્લા પેરેગ્રાફમાં એવું છે. લેટ મી કહેવાય પણ સ્પોટ ઓન સાઇડ બોલે છે. મને પણ પાછું ખબર પડી, મેં કહ્યું આવી રેકોર્ડ કઈ વાગે શૂટ, હા બસ બરાબર, હા આ રેકોર્ડ કઈ વાગે શૂટ ઓન સાઇડ જોઈએ, રાઈટ રાઈટ. એટલે એને બી થયું કે આ જરા એક શબ્દ બોલવામાં ભૂલ મારા થાય છે. દ્રષ્ટા છું. હા હા, એટલે એ એને જે પોતે પોતાનું જ રોલ મોડેલ કે આપણી સમક્ષ મૂક્યો છે ને, એ આનું ક્લાઇમેક્સ છે મારી દ્રષ્ટિએ. કોઈ હા, પણ એટલે ઓટોબાયોગ્રાફીમાં આવું આવું કન્ફેશન નથી કે આ મારી વાણીની આટલી ભૂલ થઈ અહીંયા, એમ. હા, દાદાએ તો આખી જિંદગીમાં એમની જેટલી જેટલી નબળાઈઓ કે ભૂલો છે ને જાહેર કરી જ છે. અને આ ઓટોબાયોગ્રાફીમાં બધા જ જોઈ શકે કે અમે બિઝનેસમાં આવી રીતના પેલું કાળું નાણું થોડું આવી ગયું, અરે કે બધું આવું બહુ ખોટી બહુ બહુ. રીતે. એટલે દાદા શું કે છે કે જે હું ખુલ્લું કરું છું મેં એના માટે કરું છું કે તમે પણ તમારે દોષ ખુલ્લા કરી શકો, એકરાર કરી શકો, તમને હિંમત આવે, એના માટે હિંમત હું આવે, શીખવાડું છું તમને. હિંમત આવે, હા, રાઈટ રાઈટ. તમને હિંમત આવે. મારે દોષને ઢાંકવું નહીં, ઉગાડવું જોઈએ, કારણ કે દોષ છેવટે છે પ્રકૃતિનો. અને અને આપણે હવે શુદ્ધાત્મા પ્રોપર હોય તો પછી પ્રકૃતિને ઉગાડી કરવામાં વાંધો આવે નહીં, કારણ કે પારકી વસ્તુ છે. અને એમાંથી આપણે છૂટવું છે, એ દોષમાંથી છૂટવું છે, અને એ પારકી વસ્તુ કે ફાઇલ નંબર 1 થી છૂટવું છે. અને ફાઇલ નંબર બરાબર 1 છે. થી ક્યારે છૂટે? જ્યારે એ આખી શુદ્ધ થઈ જાય, પરમાણુ શુદ્ધ થઈ જાય. એટલે શુદ્ધ કરવા માટે કે તમે એનું શુદ્ધ થવા માટે એનો પક્ષ નહીં લેતા, અને પક્ષ ના લેવા માટે ઉઘાડું કહી દેજો, ભૂલને ઢાંકતા નહીં. હમણાં આપણે પદ લીધું એમાં ભૂલને ઢાંકતા નહીં. એટલે એવી રીતના ભૂલને જો નહીં ઢાંકીએ તો ભૂલ ઉગાડી થશે અને ભૂલ નીકળી જશે અને ચોખ્ખા થઈ જશે. બરાબર છે, બરાબર છે. ભૂલ ઢાંકવી નહીં, ઉગાડી કહી દેવી. બોલો બોલો, બીજું કઈ? સરસ, ચાલો ને. બંકિમભાઈ, જી. હા બોલો બોલો, આગળ બોલો. હવે પાના નંબર 428 એમાં જ. એમાં જ, ઓકે. જી. 428, ઓકે. ઓકે, નીકળી ગયો. ઓકે, જુઓ બરાબર છે. છેલ્લો પેરેગ્રાફ છે, એનું ટાઇટલ છે આપ્યા પછી વિતરાગતા પૂર્વક છોડી દેવું. યસ, પરફેક્ટ. ઓકે, આપ્યા પછી વિતરાગતા પૂર્વક છોડી દેવું. વ્યવહાર ચોખ્ખો હોય તો જ મોક્ષે જવાય. વ્યવહાર ક્લિયર ચોખ્ખો ના હોય તો મોક્ષે ના જવાય. પ્રશ્ન: બહુ સરસ વાક્ય નીકળ્યું કે જેનો વ્યવહાર બરાબર ના હોય એનો મોક્ષ જાય. ઓકે, ચાલો આગળ. આગળ છે 429 પર, કન્ટિન્યુઅસ છે. દાદાશ્રી, વ્યવહાર શુદ્ધ જ હોવો જોઈએ. આપ્યા પછી વિતરાગતા પૂર્વક છોડી દેવાની શક્તિ જોઈએ, નહીં તો આપવું નહીં. આપણે ને વ્યવહાર છે, કોઈએ આપણને આપ્યું હોય તેને તો આપણે ગમે તે રસ્તે આપી દેવું જોઈએ. એટલે આ નવી ફાઇલ ઊભી ના થવી જોઈએ. ગાંડી ફાઇલ. ઓકે, એટલે વ્યવહાર શુદ્ધ જોઈએ બેઝિકલી, અને વિતરાગતા પૂર્વક છોડી દેવું જોઈએ. ઓકે, ચાલો. પ્રશ્ન: કોઈ ફાઇલ જ નવી ઊભી ના થવી જોઈએ, એ પહેલું ધ્યાન હોવું જોઈએ. હા, અને એ તો એક સિદ્ધાંત કરી રાખવો જોઈએ.
અને એક સિદ્ધાંત રાખવો જોઈએ કે આપણે છૂટવું જ છે, કે કંઈ હોય જે કંઈ હોય આપણે છૂટવું જ છે. ફાઇલ ઊભી નહીં કરવી, અને થઈ ગઈ હોય તો છોડી દેવી. હા, આપણા હાથમાં હોય તે મૂકી જ દેવાનું છે. એટલે કોઈનો ક્લેમ ના રહેવો જોઈએ, ઇન શોર્ટ દાદા એમ કે છે. ના એટલે પુલિનાનંદજી, મને આગળ પણ આપણે 1-to-1 માં વાત થઈ છે કે ફાઇલો તારી મેં ઘણી બધી કાઢી આપી છે, હવે નવી ફાઇલ તું ઊભી ના કરતો. આમાં ફરી એ જ વાત આવી. હવે મારે બંકિમભાઈને સમજવું કે હવે આપણી નવી ફાઇલ ઊભી થાય. નવી ફાઇલ ઊભી થાય એટલે કેવું છે કે ઉદય કર્મો જી સમય પ્રમાણે બધા થવાના ને. આજે કેવું હોય કે હું અમુક મહાત્માને ઓળખું, પછી જેમ જેમ સમય જાય બીજા નવા નવા મહાત્મા આવે. હવે એવી રીતના આપણા જીવનમાં નવા નવી વ્યક્તિઓ આવે, સંજોગ બદલાય. તમે મકાન બદલો તો નવી વ્યક્તિઓ ભેગી થાય, નવા પાડોશીઓ ભેગા થાય. તો પછી એની સાથે વધારે પડતું અટેચમેન્ટ કે બધું ના કરવું. નવા ફાઇલો એટલે વ્યક્તિઓના પરિચય, સંજોગોના પરિચય, એ બધું તો એવર ચેન્જિંગ ને, એટલે આવી શકે. એટલે નવી ફાઇલ ઊભી ના કરતે એમ શું કે છે કે તું નવા સંજોગોમાં બેસે તો કોઈનો ક્લેમ ઉભો ના થાય એની કાળજી રાખ. જે આવે એનો નિકાલ કરજે, ક્લેમ ઉભો ના રાખે. ફાઇલ ઊભી ના કરતો એટલે આવી રીતે રાગ બી ના કરતો, હા ચલો આ બહુ ફ્રેન્ડ છે, ચલો આપણે એને દોસ્તી કરીએ. અને દ્વેષ ના કરતો, કોઈનો ક્લેમ બાકી ના રહે એમ કે. પણ નવી એકચ્યુઅલી ફાઇલ હવે આપણા માટે તો એ આગળનું જ આવવાનું ને કે ના ના ધારો કે હું એટલે જગ્યા બદલું છું, હું રહેવાની જગ્યા હા બોલો. બદલું છું, મારા નંબર બદલાય છે, પણ એ તો મારું ડિસાઇડેડ હશે તો જ થશે ને, કે એવું કઈ નહીં. હા એ ખરું ને, તમે જે કીધું ને કે નવી ફાઇલ ઊભી થાય, તો નવી ફાઇલ આ રીતે ઊભી થાય એમ કહું છું. અચ્છા આપણે એક દાખલો આપ્યો, નવી ફાઇલના સ્કોપ ક્યાં છે ઊભી થવાના. સમય જતા હમ, બધું બદલાય. તમારે આ એક તમે બરાબર ક્યાંય જગ્યા બી ના બદલો, તમારું દૂધ બદલાઈ જાય, દૂધ સપ્લાય કરનાર દાખલો આપું તો પછી એની હા સાથે આંટી બરાબર માથાકૂટ થઈ શકે છે. બરાબર છે. એટલે નવી ફાઇલ ઊભી ના કરવી, કોઈનો ક્લેમ ઊભો ના રાખીશ. જે આવે છે રાઈટ એનો રાઈટ નિકાલ કર. રાઈટ રાઈટ સરસ પરફેક્ટ છે. બીજા કોઈનો પ્રશ્ન ના હોય તો પૂછું નરેશભાઈ? સુબીરજીનો પ્રશ્ન છે, લાઈનમાં છે, પછી એમનો થઈ જાય પછી તમે પાછો હાથ ઉપર કરી ભલે દો સાહેબ. ભલે ભલે ભલે. ઓકે, તમે હાથ ઉપર રાખો તમારો. જય સચ્ચિદાન, જય સચ્ચિદાન. જય સચ્ચિદાનંદ ડોક્ટર બંકિમભાઈ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद पुलिनाथ जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। जय सच्चिदानंद। हाँ पुलिनाथ जी, आपका जो पहले का पद के ऊपर से जो सत्संग था उसमें कारुणानु मतलब रिश्वत के बारे में था। तो ये रिश्वत जो है वो दो टाइप का हो सकता है। एक तो वो करेंसी में होएगा, मतलब मनी के हिसाब से होएगा। दूसरा एक गिफ्ट के हिसाब से, काइंड के हिसाब से होएगा। और इसमें भी संजोग दो टाइप का होता है, एक लेना पड़ता है और एक क्या बोलते हैं लेते हैं, दोनों एक होता है। मैं दाखला के हिसाब से बोलूं, पहले जब मैं काम करता था उसमें कंपनी का एक रिवाज ही था, जैसा क्रिसमस की टाइम में आएगा कि मुस्लिम लोगों का जो भी त्योहार होता है उस टाइम पे उन लोगों को हमको देना पड़ता था, कंपनी का तरफ से उसको देना पड़ता है। सिमिलरली कोई बड़ा कंपनी से भी अपने पास आता था, वो कंपनी के हिसाब से आता था, लेकिन वो कंपनी का जो हेड होएगा, वो ब्रांच का जो हेड होएगा नेचुरली उसको ही देगा, तो मेरे को मिलता था। तो इस संजोगों में आप कैसे इसको हैंडल करोगे, मतलब कैसे हैंडल करना चाहिए जी? ये भी एक तरीके से रिश्वत गिना जाएगा कि ये मतलब लेना पड़ता है, इस टाइप का हो गया? नहीं, देना ये तो ठीक है, रिश्वत वो नहीं है। कंपनी का जाता है, वो मान लेता हूँ, लेकिन लेना पड़ता है जो, वो उसको कैसे आप लेंगे? हाउ टू परसीव दैट वन? मैं वही कह रहा हूँ, इसमें रिश्वत जैसे नहीं है। यू बिकॉज कैन स्पीक इन रिश्वत तो क्या, गुजराती। तुम मेरा ये काम कर दो तो मैं तुमको इतना बेनिफिट दूंगा। एंड फिर अभी तो जरा गवर्नमेंट में और सब जगह से चलता है, पूरा लिंक होता है नीचे से ऊपर, सबको ऊपर उसका हिस्सा जाता है। तो वो उसमें ये तो क्या, एक कंपनी का फिलोसॉफी है, एक व्यवहार का लेन देन है, कंपनी ए टू कंपनी बी। इसीलिए उसमें आप हो, आपने आपने विलिंगली नहीं किया है। वो एक कंपनी का एक प्रोटोकॉल है या एक स्टैंडर्ड है,
इसलिए यू कंपनी इज रिस्पॉन्सिबल फॉर द थिंग, नॉट रिस्पॉन्सिबल फॉर। आप मानते नहीं हो, आपको मिल रहा है। हम्म हाँ, तो क्योंकि आपको देना भी पड़ता है ना, नहीं, तो उसी में कंपनी से देता है, बात है। हमको देना पड़ता है, मतलब कंपनी की तरफ से देना पड़ता है, तो कंपनी के अकाउंट से ही जाता है, मेरा पर्सनल अकाउंट से कुछ नहीं जाता है। और जब मिलता है तो पर्सनली मिलता है। हाँ, वही मैं बोलता हूँ, जब मिलता है वो भी देखो कैसे इनडायरेक्टली कंपनी को ही देता है, लेकिन कंपनी का जो हेड होता है उसका ही प्रॉपर्टी हो जाता है। आज की तारीख में मोदी जिधर भी जाता है इंडिया के तक, उसको गिफ्ट मिलता है, क्या क्या वो मोदी को ही देता है ना, कि अल्टीमेटली इट इज फॉर द इंडिया। हाँ ठीक है, बट हाँ हाँ, तो एक्चुअली वो तो वो क्या काम करते हैं, वो तो रख देते हैं बाजू में, उसको ऑक्शन कर देते हैं। यानी वो हाँ, खुद नहीं लेते। तो मैंने आपसे पूछने के पहले एक सत्संग में भी ऐसा दूसरा प्लेटफॉर्म में सुना था, इस टाइप का केस में मतलब लत लेना पड़ता है, इस टाइप का केस में उसको खुद के लिए वापरो मत, जो आपने अभी उसका जो साइड इफेक्ट्स बोला है उसके लिए खुद के लिए वापरो मत। खुद के लिए मीन्स योर सेल्फ एंड योर फैमिली, नजदीक के जो भी है, तो उसके लिए नहीं वापरो, लेकिन वो उसको अलग रख से उसको कोई भी जो बोलते हैं ना दान धर्म में उसको खर्च कर देने का, इस टाइप का मैंने बराबर है। सुना था। उसका नहीं, यील्ड बराबर इफेक्ट नहीं बराबर। आए उसके हिसाब से। ना, सही बात है, बिल्कुल सही बात है। वो अच्छा, उसको डाइवर्ट कर देने का, किसी और को दे देना। कोई भी नीडी हो, कोई भी धर्म, जिधर भी जैसा कुछ है तो प्रसंग उसमें दान कर देने का, खुद के लिए नहीं वापरो, खुद का परिवार के लिए नहीं वापरो, ऐसा बोलना चाहते थे। तो ये कितना हद हाँ तक मतलब वो साइंटिफिक है? हाँ, बराबर है, बराबर, परफेक्ट परफेक्ट। अच्छा, हाँ, तो दूसरा मेरा एक ऐसा है, आज की तारीख में व्यवहार में ना मतभेद के हिसाब से, मतभेद तो सबके अंदर मतलब 1 to 1 होता ही है, कोई भी सब्जेक्ट ले लो, उसका आपका ओपिनियन व्यू पॉइंट तो अलग होता ही है। तो ये व्यू पॉइंट के हिसाब से एक तर्क शुरू होता है, आर्गुमेंट शुरू होता है। तो ये जो तर्क शुरू होता है उसको कितना तक उसको मतलब हम कर सकते हैं, मतलब दादा की ज्ञान के हिसाब से जे उसके बाद हमको छोड़ देना चाहिए। दादा तो बोला छोड़ देने का ना, पकड़ के नहीं रखने का, लेकिन एक टाइम लिमिट भी होता है ना। आप एक दफे बोलो नहीं सुने, 2 दफे बोलो, 3 दफे, ऐसा कितना दफे, ऐसा करके एक टाइम लिमिट, जैसा कुछ दादा ने कोई सत्संग में ऐसा क्लियर किया। देयर इज नो टाइम, टेस्ट नहीं होना चाहिए अपने अंदर और सामने वाले के अंदर। दैट इज हाँ, द अल्टीमेटली देश नहीं होना चाहिए, ऐसा है ना। द्वेष और क्लेश, क्लेश, हाँ, क्लेश क्लेश, बराबर। वो टाइम में है। अच्छा, दादा के ऐसा कुछ प्रेस्क्राइब किया हुआ नहीं ना, कितना मिनट বা कितना, ऐसा कुछ टाइम लिमिट नहीं दिया हुआ है। ऐसा ऐसा कोई तो लिमिट नहीं। मैं इसके लिए पूछ रहा हूँ, मेरे को एक सत्संग में सुनने को मिला जो 1 मिनट के बाद छोड़ देने का, अगर ऐसा कोई सामने वाला पकड़ के रखता है आपका बात नहीं सुनता है तो 1 मिनट में आप छोड़ देने का। तो ऐसा कोई दादा के प्रेस्क्राइब नहीं है, लेकिन ये किसी ने अपने नहीं हिसाब से। छोड़ दे, नहीं नहीं, छोड़ने वाली जो है वो अलग। तो छोड़ देने का क्या है कि समझाने की कोशिश करो, एक बार नहीं मत है तो फर्दर टाइम बिंग छोड़ दो, दूसरी बार ट्राई करो और फिर छोड़ दो। वो समझाने वाली बात है, वो छोड़ दो। और 1 मिनट का तो सिद्धांत अलग जगह पे भी बताया था, वो विचार हम्म के लेवल पे बताया था। कोई चिंता के विचार आते हैं, ये क्या कब होगा, कैसे होगा, उसके बाद हम्म फिर 1 मिनट से ज्यादा सोचना नहीं, 15 मिनट भी बोला है। हम्म बेसिकली एक हम्म शॉर्ट बारे में सोचने का, अपने को नहीं सोचने का, ताकि वो चिंता का स्वरूप धारण ना करे, चिंता का स्वरूप हम्म धारण ना करे। इसलिए उसमें था वो जड़ द मन का चिंता के लिए, और इसमें क्लेश ना हो, बेसिकली क्लेश ना हो। थोड़ा 1-2 बार समझाने का वितराग भाव से, नहीं समझा जाए तो छोड़ देना। बराबर। उसके इस अंदर में एक और वर्ड है, मतलब एक वाक्य है, विरोध हो सकता है लेकिन विरोध होना शुड नॉट बी। आप विरोध कर सकते हो हाँ लेकिन विरोध होना स्टेज कब पे आ जाएगा, इसमें जब आप दोनों के अंदर क्लेश होएगा तभी वो विरोधन हो जाएगा ना।
વિરધ થાય પણ एक्चुअली વિરાધના ના થાય એ જોવું. विराधना तो विराधना तो स्पिरिचुअल आध्यात्मिक है ना, उसमें हम्म ज्यादातर लागू होता है। हम्म आध्यात्मिक किताब है, आध्यात्मिक पुरुष है, संत है, आचार्य है, ज्ञानी है, उसका जानबूझ के गलत बोलना, जानबूझ के गलत बोलना, टीका करना, वो विराधना में जाता है। तो हाँ, यानी बराबर, अगर आपको कोई चीज एक्सेप्ट नहीं होती है तो बोल सकते हैं कि मुझे ये स्वीकार नहीं है, लेकिन वो गलत है ऐसा विराधना नहीं करने की। विराधना इज समथिंग डिफरेंट। विरोध और विराधना अटैच नहीं कर सकते लोक व्यवहार में। किसी का विरोध करो लेकिन उसकी टीका मत करो, ऐसा बोल सकते हैं। हाँ वही उस संदर्भ में. यानी डोंट क्रिटिसाइज, से यू डोंट एक्सेप्ट। यस यस. हाँ हाँ हाँ, आपका विरोध व्यू यानी हाँ, पॉइंट अलग होएगा तो आप विरोध कर सकते हो, मतलब वही सेम थिंग तर्क कर सकते हो, लेकिन आपको हाँ बिरादर सामने वाले को वो बिरादर नहीं करने का ऐसा है. हाँ, इस पर हाँ उसकी टीका करने, हाँ टीका नहीं करने की। बराबर. अच्छा, लास्ट में हम ऐसा बोलते हैं ना, जैसे अनुकूल संजोगों कोई भी आता है तो वो अपने देह के लिए विटामिन है, प्रतिकूल संजोग वो हमारा आत्मा के लिए विटामिन है. और दोनों हम्म दादा ने कोई जगह पे ऐसा भी बोला है, एक साता वेदनी और एक असाता वेदनी हो, और दोनों ही अपने गेहूं है, दोनों ही संयोग है, दोनों ही वियोग होने वाला है. इतना सारा जानने के बाद मैंने दादा की बात ही सब ले लिया. इतना सारा जानने के बाद कोई भी टाइम पे हम जब प्रतिकूल संयोग में क्रिटिकल कंडीशन में पड़ते हैं तो दादा के पास हम शक्ति मांगते हैं, तो वो क्या होता है? वो मन को मजबूत करने के लिए, और कुछ नहीं। वो प्रतिकूल संयोगों को फेस नहीं कर पाते हैं, मन परेशान हम्म करता है, संयोग है, वियोगी स्वभाव होने वाला है, ऐसा हम सेपरेट रहकर नहीं, ये संयोग है, फाइल नंबर 1 का है, और इसे हम हमेशा उसको सेपरेट नहीं पाते हैं। इसके लिए हमको फिर शक्ति मांगनी पड़ती है, फाइल नो संभाल निकाल कर शक्ति आपको, या जो भी विधि बोलते हैं, कुछ और करते हैं वगैरह। शक्ति मांगो की संभव निकाल करने की, वही मतलब संभव निकाल करने की शक्ति, अल्टीमेटली वो तो भोगना ही पड़ेगा, ऐसा ही. हाँ, वो तो बोलने का है ना, उसमें बिकॉज ये फाइल भिखारीपना आई नहीं है। लगता है, उसमें उसमें भिखारीपना नहीं लगता है. भिखारीपना, भिखारी जाचना बोलते हैं ना, भिखारीपना नहीं लगता है. नहीं 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 नहीं। द हाँ. मोमेंट द मोमेंट वी से फाइल, हम फाइल बोलते हैं तो फाइल यानी वितरागता आ गई, पूरी वितरागता। हम्म फाइल शब्द ही होता है, मेरे को इसके बदले राग भी नहीं है, इसके द्वेष भी नहीं। और संभाव्य निकाल जो बोलता हूँ, तो बिना राग या बिना द्वेष मैं उसका निकाल करना चाहता हूँ। फाइल इटसेल्फ इज अ वेरी न्यूट्रल वर्ड, वो वितरागता उत्पन्न करने वाला शब्द है। देखो, आप ट्राई करना, हम्म नागमती व्यक्ति आती है तभी फाइल बोलो, और आपका द्वेष कैसे निकलते हैं। और जो पसंद है व्यक्ति, जिसके ऊपर राग है, ऐसी व्यक्ति आती है, तब भी ये फाइल के देखो तो देखो, आपको राग भी आपका पिघल जाएगा। ये फाइल आई, फाइल बोलते बोलते ही इमीडिएटली वितरागता आ जाती है, राग और द्वेष दोनों खत्म होते हम्म. हैं। 100, वो तो बहुत, इतना साइंटिफिक और इतनी इफेक्टिव आज्ञा है कि ना पूछो, जबरदस्त आज्ञा, दिन में 50 बार वापर सकते हैं। हम्म. में ये आप, 2400 फाइल ही हाँ, है। बराबर. नहीं, ये आपने व्यक्ति के ऊपर फाइल के हिसाब से बोला, कोई संजोग वो भी तो एक फाइल ही है ना. जैसे कोई भी वो भी अपने हेल्थ कंडीशन संयोग, खराब हुआ, कुछ भी हुआ, एक्सीडेंट हुआ, कुछ भी हुआ, तो वो भी एक फाइल है. उस टाइम पे आप ये बोल सकते हैं इस फाइल का मेरे को संभव है निकल करो, और इससे क्या बोलते हैं, सामना करने के लिए, फेस करने के लिए शक्ति मांग सकते हैं ना. 100%, 100%। व्यक्ति भी फाइल है, संयोग भी फाइल। राइट. और मेरे को तो एक अमेजिंग एक्सपीरियंस भी हो गया था उसमें। तो व्यक्ति भी फाइल, संयोग भी फाइल है। अभी आप स्टेशन जाना है, घर से रिक्शा किया है, ट्रेन पकड़ने की है, भार्गव जाने का है, और बीच में रिक्शा बिगड़ गई, तो क्या बोलने का, फाइल खड़ी हो गई, संजोग है। चल स्टेशन में पहुंचना है और ये ब्रेकडाउन हो गया, फाइल खड़ी हो गई। सो ये संजोग भी एक फाइल ही है।
अनुकूल हो या प्रतिकूल, तो सो वो भी है। तो निर्जीव व्यक्ति पे भी मेरे को तो एक्सपीरियंस हो गया था एक बार, नॉट नेसेसरी इट में वर्क एवरी टाइम, बट हम लोग कार में जा रहे थे सत्संग में, पॉइंट ए टू पॉइंट बी, और एक ऐसे विलेज में थे, गांव में थे, और वहाँ पे जल्दी कुछ मिलता नहीं है, तो बीच में कार बिगड़ गई। तो फिर बोनेट खोल के दूसरे मेरे साथ अब तो उधर थे, वो देख रहे थे, और मैं बैठे बैठे मैं खड़े खड़े बोल रहा था, फाइल खड़ी हो गई, संभव से निकाल करने की शक्ति। तो फिर अचानक कुछ हुआ, 5-10 मिनट के बाद कुछ उसका सोल्यूशन मिल गया, गाड़ी चालू हो गई। इट डज नॉट, निर्जीव व्यक्ति वस्तु पे काम होता है कभी कभी, मैंने ऑब्जर्व किया है, पर इट्स नॉट अ रूल कि हर बार हो। व्यक्ति में तो हो जाएगा, होने वाले असर होती है, वो टोन डाउन हो जाता है उसका एक्शन या रिएक्शन। मेन तो हमारे अंदर वितरागता पड़ी है, हमारे अंदर अरे क्या हो गया, ये जो भाग है, अणगमा का भाग है, वो पूरा टोन डाउन हो जाता है, पूरा काम हो બરાબર. जाता है। एक ही संजोग दोनों दादा શુદ્ધાત્મા છોડીને બધી ફાઇલ જ છે। હા હા મેં ઓછી હિસાબે બરાબર. પછી મને ઊંઘ આવી છે તો બી ફાઇલ છે, હવે એમાં સંજોગ નથી, મારી જ પ્રકૃતિ છે, સામે વ્યક્તિ પણ નથી, સામે સંજોગ પણ નથી, મને ઊંઘ આવે છે અને ઊંઘી શકાય એવું છે નહીં, એના જેવું છે। મને ભૂખ લાગી છે પણ ખાવાનું મળતું નથી, તો એ પણ ફાઇલ કહેવાય। રાઈટ રાઈટ એના એટલે શુદ્ધાત્મા છોડીને બધું ફાઇલ કહેવાય। બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચિન। જય સચ્ચિદાનંદ। સુબીરજી, જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિમભાઈ પછી તમે લઉં છું, પેલા અમીબેન લઈ લઈએ છે। અમીબેન અનમ્યુટ કરજો। જય સચ્ચિદાનંદ। જય સચિદાનંદ પૂર્ણાનંદજી, નરેશભાઈ। હા, જય સચ્ચિદાનંદ। હા, પૂર્ણાનંદજી, આ સૂત્ર મોકલાયું છે નરેશભાઈને। હા હા, કાઢું છું। પૂર્ણાનંદજી, હમણાં આપે જે સુધીરભાઈ સાથે ફાઇલની વાત કરી ને, તો હમણાં એવો અનુભવ પણ થયો અને એમાં સમજ પણ એક્ઝેક્ટનેસ બેસી કે જ્યારે હવે કેરીનો રસનું સિઝન છે ને, તો જેમ થાળીમાં આવે એટલે પેલા તો કઈ વિધિ થાય ને કઈ ને તરત ખવાઈ જતું હતું, પણ હમણાં 2 દિવસથી એકદમ ઉપયોગ રાખીને કે આ ફાઇલ જ છે અને સંભાવે નિકાલ કરવાનો છે, તો એમાં એવું દેખાયું કે રસ ટેસ્ટ થાય છે, જીભ પર એ બધું સમજાય છે, પણ એના ઉપરની આસક્તિ મોડી પડી ગઈ એવું દેખાય। અને નોર્માલિટીમાં કે પછી કોઈ કીધું ને હજી ખાવું છે, લેવું છે, તો ઈચ્છા ના થાય એમ। એટલે કહેવાનો મતલબ કે ફાઇલ કહેતાની સાથે અમુક પ્રકારનું એના ઉપરની આપણી જે માન્યતા વાળો ભાગ છે ને, એ નોર્માલિટીમાં આવી જાય છે એવું અનુભવ થાય છે। અને આ કેરીના રસ પર વધારે અનુભવ એનાલિઝ કર્યું, ઓબ્ઝર્વ કર્યું, તો મને આવું સમજાયું। બરાબર છે? હા, પરફેક્ટ છે। મેં હમણાં એ જ કીધું એમને કે સમભાવે નિકાલ તો ફાઇલ બોલો એટલે રાગ હા અને દ્વેષ બંનેમાં વિતરાગતા લાવનારી વસ્તુ છે। હા એટલે આ તમારા રસમાં કેરીનો રસ એ આ રાગનો ભાગ છે, કે વસ્તુનો ભાગ છે। એટલે ગમતી હા વસ્તુમાં જે આપણે બેઝિકલી એ કેરીના રસમાં આપણે ગમો અંદર આરોપણ કરે છે, સુખનું આરોપણ કરેલું છે, બહુ મસ્ત છે, મજા આવે, ખાવી જોઈએ, ડીકણું ને પૂછડું, એટલે એમાં જે સુખનું આરોપણ કર્યું છે એટલે એના માટે રાગ છે। હવે જ્યારે કરેક્ટ। તમે આ જાગૃત કરીને મૂકો છો કે આ ફાઇલ છે, એટલે તમે તમારો રાગ આખો ખેંચીને, આ તો ખરી પડે કે રાગ ઉપર સીધો ચીરો જ પડી જાય। ફાઇલ બોલો એટલે શું, તમારો ગમો અને અણગમો બે ઉડી ગયો, બે ઉડી ગયું। હા હા, એટલે ઇન ધીસ કેસ આ રાગ વાળી ફાઇલ છે રસ, એટલે એ તમારો એની અંદરનો રાગ, એ રસ ઉપરનો રાગ આખો છેદાઈ ગયો, એટલે તમે આમ ખાશો અને એને આવે છે, મજા આવી, ટેસ્ટ સારો લાગ્યો, એને તમે જાણી શકશો। પછી તમે છૂટા પડી જાઓ એટલે તમે જ્ઞાતા દ્રષ્ટામાં આવી જાઓ, અને એટલે ઉપયોગ પૂરો ખાવાનું બી થઈ જાય, લિમિટમાં બી ખાવાનું થઈ જાય, અને વિતરાગતા ને વિતરાગતા રહે। એટલે જે લુબ્ધપણું જે છે, કેરીના રસ પ્રત્યે તો કોઈ પણ વાનગી પ્રત્યે જે લુપ્તપણું છે કે આ મજા આવી ગઈ, ઘણી વાર ખાવા મળે તો સારું, એ આખું ઘસાતું છે। અને પછી વસ્તુ યાદ ના આવે, એ આપણું
રિઝલ્ટ છે ને? હા, એ પછી આવશે. હા, હા એટલે યાદ ના આવે, એટલું તો ફાઇલ એટલે ભૂલાઈ જાય, અને ભાઈ સામે હા આવે તો ખાય બી ખરો. હા હા એ જ્ઞાની દશાએ પૂછી જાવ. હમ એના ઉપરથી મને એક વાત યાદ આવે છે. 9મી આપતવાણીમાં દાદા એક જગ્યાએ ક્યાંક બોલ્યા છે કે અમને રોજ આઈસ્ક્રીમ ખવડાવે ને 15 દિવસ કે મહિનો કીધું છે દાદા, રોજ અમને આઈસ્ક્રીમ ખવડાવો, અમે ખાઈએ કરીએ અને બોલીએ ખરા ડ્રામેટિકલી, સરસ છે, મજા આવે, ડ્રામેટિકલી. પછી એક દિવસ ના આપો તમને યાદ ના આવે. ઇમેજિન 15 દિવસ કે મહિનો આઈસ્ક્રીમ ખાધા પછી યાદ ના આવે. દેટ મીન્સ કેટલું બધું આજે તમે કહો છો ને એ કે ફાઇલ તરીકે નિકાલ જ કરતો હોય. આજે આ સંયોગ છે, આ ફાઇલ છે, નિકાલ કરો, વાત પૂરી. પછી બીજી દિવસે ના આવે, 30 દિવસ પછી ના આવે તો કોઈ યાદ ના આવે. યાદ એટલે ના એમાં કિંચિત નથી, કિંચિત માત્ર રસ નથી. રસ એટલે એ દશા એ પહોંચી શકાય ધીમે ધીમે. એ એટલે દશા આવો જયારે સ્વાદ ચખાય ત્યારે પછી ફરી થાય કે હવે તો આ ચૂકવું જ નથી, હવે આમાં પણ આપણે ઓબ્ઝર્વ કરી લઈએ, આમાં પણ આપણે એનું એક્સપિરિયન્સ લઈ લઈએ. એટલે આ પ્રયોગ સારો છે, જાગ્રત છે, કે ફાઇલ સ્વરૂપે રાખી અને એનો નિકાલ કરે. આ સૂત્ર આવ્યું છે લક્ષ્મી સંબંધી. હમ. નાણાંના અંતરાય ક્યાં સુધી હોય? જ્યાં સુધી કમાવાની ઈચ્છા હોય ત્યાં સુધી. નાણાં તરફ દુર્લક્ષ થયું એટલે એ ઢગલે બંધ આવે. અને બીજું પણ સાથે છે ને કે લક્ષ્મી એ ઈચ્છા પ્રમાણે નથી, એ તો નિરીક્ષકને વરેલી છે. આમાં હા, કેવું એટલે થાય છે છે? ને. હા હા, બોલો બોલો બોલો. એટલે મારા વ્યવહારમાં કેવું થાય કે હમણાં મેં જોબ છોડી દીધી, બરાબર? એટલે મારે જયારે પણ પૈસાની, છોકરાઓ તો કશું કઈ કહેતા નથી, કઈ એવું અંતરાય આ નથી, પ્રોબ્લેમ નથી, પણ મને એમ થયું કે મારા પૈસા હતા ને તો હું સત્સંગમાં, વિધિમાં, ક્યાં પણ જવામાં તો મને આમ છૂટ, મને એમ લાગતું હતું. પણ હવે એમ થાય કે ઘરે છું તો મેહુલ પાસે કે કોઈની પાસે રિક્ષાના પૈસા, વિધિ કરાવવા માટે, પછી આપતા પુત્ર માટે કઈ લઈ જવા માટે કે કઈ સત્સંગ કરવા માટે હવે એની પાસે માંગવા પડશે. તો મને એમ થાય કે કઈ બિઝનેસ કરું, એટલે આ ઈચ્છા કરી કે શું કહેવાય આને? હા, એટલે સામાન્ય ભાવે ઈચ્છા થાય કે આપણી પાસે આપણે સત્કાર્યમાં વાપરવા માટે આપણે માગવું ના પડે, બેઝિકલી. એ આને એટલે એવી આમાં જે લખે છે એવી ઈચ્છા નથી. અચ્છા. વધારે ક્યાંથી મળે, વધારે શું કરું, એવું બધું. હા હા. એ છે ને જેને નિરંતર લક્ષ્મી લક્ષ્મી થયા કરે, વધારે કમા કરું, તેના માટે છે. ઓકે. એ તમારું એ કેટેગરીમાં આવતું નથી. તમારું સામાન્ય ભાવે રે કે જરાક આપણે માગવું ના પડે અને ઘરના સંજોગ પ્રમાણે આપણે આપણું સ્વતંત્ર હોય તો વાંધો ના આવે. એક ભાવ છે, એક વિચાર છે, એક પ્રકાર. અને આ જે એમાં છે કઈ બહુ. લક્ષ્મી એ ઈચ્છા પ્રમાણે નથી, એ તો નિરીક્ષક ને બને છે. એ અહીંયા ઈચ્છા કીધી છે ને તો અહીંયા એટલે એક્સે ઓલું કઈ અણહકની શેના માટે કીધી છે? નહીં એ હવે આ શું છે? આ દિવ્ય દેશના છે? ખબર નહીં, આ તો આ ક્યાં? હા મારા ખ્યાલથી હા દિવ્ય દેશના જ છે. હા. હા, એટલે બરાબર છે. એટલે આમાં શું છે, રેફરન્સ ટુ કોન્ટેક્ટ હોય થોડી વાર. અને નિરીક્ષક કરેલી છે એટલે શું છે કે એક અપેક્ષા એમ કહેવા માંગે છે કે એ પુણ્યથી આવે છે, તમારી ઈચ્છાથી નથી આવતું. લક્ષ્મી પુણ્યથી આવે છે, એટલે પુણ્યના આધીન તમને લક્ષ્મી મળે છે. એટલે પુણ્ય હશે તો એમને બી આવી જશે, ઈચ્છા નહીં હોય તો આવી જશે. અને ઈચ્છા અને પુણ્ય બે ભેગું થાય તોય આવી શકે છે. એની પાછળ પડવાની જરૂર નથી. ટૂંકમાં આ છે ને કંઈક કહેવા માંગતા હોય, પછી એ શબ્દ આમ તેમ લઈને પછી મૂકી દેલું એટલે થોડી પઝલ થાય.
પણ એનો હમ મર્મ આટલો પકડી લેવાનો છે કે સામાન્ય પ્રયત્ન હોય પછી છોડી દેવાનો હોય, એને ઓન એન એવરેજ. એના માટે અતિ એની પાસે જવાનું ના હોય. લક્ષ્મી આવે છે તો અહીંયાથી આવે છે, મહેનતથી આવતી નથી. એટલે એવું એવું આખો એનો મર્મ આટલામાં કહેવા માંગે છે. ઓકે. અને બાર પછી દાદાજી એમ કે શબ્દથી હા, એટલે પૈસા જો તમને યાદ ના આવે તો તમારા અંતરાય તૂટે એમ. એટલે આમ અ, પૈસા એટલે કઈ રીતે એમ વ્યવહારમાં તો આપણે ઘણી વાર બધું યાદ કરવી પડે એવી બધી વસ્તુ. પૈસાનું ટોપિક પણ આવી જાય. નહીં, એ તો બરાબર છે. વ્યવહારમાં અમુક પૈસા જોતા કરતો હોય તો યાદ તો આવે જ ને. એ તો યાદ તો આવે. હા, તો એટલે પ્રશ્ન શું છે? તો જાય કે જેટલું પૈસા યાદ આવે એટલું દૂર થાય પૈસા તમારાથી. એવું નથી. અચ્છા. એ તો બહુ હાઈ પૈસા કરતો હોય ને વધુ પૈસા કમાવ ને એ ત્યારે એ ખોટી વસ્તુ છે. મારી ઓકે. પાસે છે ને હજી કમાવ, બીજાથી વધારે કમાવ, હું નંબર 1 થઈ જાઉં, એ બધું જે છે એ બધું નુકસાન કરતા. તમારે ભોગવો, બીજાનો કોટાય તમારે લઈ લેવો છે, એવું ના હોવું જોઈએ. કોમ્પિટિશનમાં થાય ને મારો ધંધો વધારે સારો થાય, એના કરતા વધારે સારો થાય, એ ભાગ જે છે સ્પર્ધાનો, એ નુકસાન કરનારું. અચ્છા. સામાન્ય આપણને ઈચ્છા તો થાય ને વ્યવહારમાં આવું વસ્તુ જોતી કરતી હોય તો એમાં બીજાને નુકસાન પહોંચાડવાનું, બીજા માટે અહિત કરવાનું, ભાવ બગાડવાનો ભાગ તો આવતો જ નથી. એટલે અમુક દરેક વસ્તુ છે હા એક અપેક્ષા કરેલી હોય એટલે જેટલી દાદા ભગવાનની સ્પીચ આપણને મળે અને એનું ઇન્ટરપ્રિટેશન કરીએ તો એમાં આપણે થોડુંક સેફટીમાં રહીએ. રાઈટ. અને આપ ઘણી વાર કહો છો કે આપણી પુણ્ય હવે પુણ્ય ક્યાં ખર્ચાવી જોઈએ, તો એ આપણા હાથમાં છે. આજે ભાવના કરવા આપણા ક્યાં અચ્છા આપણે ભાવ કરીએ, ભાવ કરવાના આપણા હાથમાં છે, અભિપ્રાય બદલવો આપણા હાથમાં છે. ભાવ કરો આપણા હાથમાં છે, પછી એ પ્રમાણે વ્યવસ્થિત આવે કે ના આવે વાત જુદી છે. 80-90% આવે, કદાચ ડિલેડ આવે. ભાવ પુરુષાર્થ આપણા હાથમાં છે. ઘણા લોકોને થાય છે હવે મારે એક સત્સંગ કરાવવો છે, મહાત્માને જમાડવા છે, પ્રસંગ ઉજવવો છે, એ ભાવ થાય એ સારી વસ્તુ છે, ભાવ કરવા જ જોઈએ. એટલે થતા હોય તો સારી વસ્તુ, ના થાય તો કઈ જબરજસ્તી કરવાનું કઈ કારણ નથી. પણ એ ભાવ થાય છે એટલે નૈમિતિક ભાવ ડિસ્ચાર્જ ઈચ્છા છે, ભાવ એટલે ડિસ્ચાર્જ ઈચ્છા છે એક પ્રકાર. અને એ વસ્તુ ભાવના સ્વરૂપે આપણે રાખી મૂકવાની અથવા કરી બી શકાય. ભાવ એટલે ભાવના છે, ભાવના એટલે મનની દ્રઢતા છે કે ભાઈ આવું થાય તો સારું. અને એ ભાવના પછી કુદરતમાં જાય છે અને પછી આગળ જતા એ રૂપકમાં આવે બી છે. કદાચ ટાઈમ લાગે પુણ્યના હિસાબ ના આવે. તમે પ્રયત્નનો ભાગ ના હોય, સહજ ભાગે હોય, સહજ ભાવે હોય. સહજ ભાવે હોય તો વાંધો નથી. સહજ ભાવે કે આપણે હવે ઓપ્શન તો હોય ને કે ભાઈ આમાં ખર્ચવાની વિનાશી વસ્તુમાં આવે, વસ્તુમાં વધારે આપણો ખર્ચો ના થાય, એવું આપણે પ્રયત્ન તો લાવી શકીએ ને. હા એ વસ્તુ જુદી થઈ ગઈ. હા એ વસ્તુ જુદી. આ તો તમે મેં કીધું પોઝિટિવમાં મારે આમાં વાપરવું છે, જેમ કીધું તમે સારી જગ્યાએ વાપરવું તો ત્યાં એમ છે કે આ વિનાશીમાં ના વાપરીએ, આપણે આટલી એમાં ભાવ કીધું. અને આ જે તમે કહો છો કે ફોર ધેટ એને માટે અનનેસેસરી કે વિનાશી ચીજમાં હું ના વાપરું, એ તમારું પર્સનલ છે અને વસ્તુ ખોટી નથી. સામાન્ય ભાવે સહજ અનનેસેસરી વસ્તુમાં કાપ મૂકી અને એ બચાવીને સત્સંગમાં વપરાય તો ખોટું નથી. સારી વસ્તુ. એટલે દાદાજી કે પુણ્યનું પુણ્ય બંધાય, આવી રીતે પણ બંધાય હવે? ના, એ આ બધું પુણ્યની બંધી પુણ્ય તો નહીં થાય, પણ આનું પોઝિટિવ રિઝલ્ટ આવે, પારકા માટે જાય એટલું આપણને સુખ આપે અને આપણને જ કામ લાગે એ લક્ષ્મી વસ્તુ. એટલે લક્ષ્મીનો સદુપયોગ થયો કહેવાય. એટલે વ્યવહારમાં કે પછી આપણને આગળ જતા કશું
સત્સંગમાં કે કશે કઈ અંતરાય ના આવે, આપણે આપણું ભાવ અહીંયા પૂર્યો હોય તો, એવું ને ભાવ કર્યાથી પછી જયારે રૂપકમાં આવે, હા એ તમારી ભાવના રૂપકમાં આવે કે તમારી આ લક્ષ્મી સદુપયોગ થયો સત્સંગના કાર્ય, પછી એનાથી તમને રિએક્શન આવી જાય, તમને ઠંડક બહુ થાય, તમને આનંદ બહુ, ઠંડક નહીં, તમને આનંદ એ પ્રસંગ પત્યા પછી, એટલે એ આનંદ એનું મળે જ, ફળ તમને મળી જ જાય. અને લક્ષ્મીનો સદુપયોગ થયો છે ત્યારે લક્ષ્મીનો ઓલું શોર્ટેજ પડે નહીં, તમને જયારે ભવિષ્યમાં જરૂર હોય તમને મળ્યા કરે. એટલે અનનેસેસરી વસ્તુમાં હમણાં કાલેમાં જ વાતચીત થતી હતી તો કે મોટું મકાન લેવાનું, મેં કહ્યું નહીં, હવે તો બહુ કરોડના ઉપરના ભાવનું છે એવું લઈશું, મેં એવું લેવું સપના વિચારતો હતો. તો મેં કીધું આટલા બધા પૈસા એમાં નહીં વાપરવાના, તું એની કરતા મને પૈસા આપજે, હું મોટા મોટા ગુરુ પૂર્ણિમા ને એવું બધું પ્રોગ્રામ ઉજવીશ. મેં કીધું આ ઘર માટે આટલા પૈસા છે કે હા ચાલ એવું કરીએ. એટલે એ પણ મને કઈ આર્ગ્યુમેન્ટ ના કર્યું, પણ મેં ત્યારે સહેજા સહેજ એવું કીધું, મેં આ બધી વસ્તુમાં શું હવે પૈસા નાખવાના એટલા મોટા મકાન લેવા માટે, જેટલી નેસેસરી હોય એટલી ઠીક છે, ખાલી દેખાદેખી કોમ્પિટિશનમાં જઈને આપણે તો એવું અમે સહેજા અમે એવી રીતે ડિસ્કસ કરતા હતા. તો મેં કીધું કે એ બરાબર છે. આમાં કેવું છે, બધા માનવો છે, બધા સમજે છે, દાદાના જ્ઞાનને સમજે છે, અને આ બધી વસ્તુનું જેને અનુમોદન છે, સમજાય છે મહત્વ, એટલે સજાસજ સામાન્ય ભાવે વાત થતી હોય અને એગ્રી થતા હોય તો ખોટું એ નથી. ઘર્ષણનો ભાગ આવે ત્યાં જરા વિચાર લેવાનો, ચાલો. અને એટલે બધું બેલેન્સ જ કરવાનું છે, વિતરાગ ભાવે બેલેન્સ જ કરવાનું છે. અને આ તો ભાવના બહુ સારી કહેવાય કે પોતાનું ન કરતા પારકા માટે વાપરવું તો બહુ જ સારી વસ્તુ કહેવાય, બહુ જ સારી વસ્તુ. એટલે પણ લિમિટ, એટલે થોડુંક બેલેન્સ બી કરવાનું. હવે ઘર જેવી વસ્તુ એક છે ને એ બહુ મોટી વસ્તુ છે, હવે વન્સ ઇન અ લાઈફ ટાઈમ કેટેગરીમાં જાય, ઘડી બદલાય નહીં. પણ એમાં પણ શોખના પ્રમાણે નહીં, પણ ખાલી એક નેસેસરી ના હિસાબે બંને વસ્તુ હોય છે ને અત્યારે. એટલે નેસેસરી, એટલે આપણી જે રિક્વાયરમેન્ટ્સ હોય કે ભવિષ્યમાં આજથી 5 વર્ષ 10 વર્ષ માટે આપણને આવી જરૂર જણાય છે, એટલે એવી રીતે નંબર ઓફ રૂમ્સ કે એરિયા કે એટલું લઈ લેવાનું, અને પછી એની અંદર તમારે કેટલું ડેકોરેશન કરવું ને શું કરવું બધું એ પછી શોખનો વસ્તુ થઈ ગયું. એટલે એ બધું આમાં કેવું છે, વ્યવહાર હંમેશા બેલેન્સ જ રાખવાનો હોય, દરેકનું એક સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ હોય એ પ્રમાણે એક નોર્માલિટીમાં હોય, અતિ ફર્નિચરે નહીં ને અતિ ખાલી પણ નહીં, એટલે બેલેન્સિંગ હોય બધું, નીડ બેઝડ, અને જેટલું મિનિમમ થાય એટલું સારું, પણ એ બધાના સહાનુભૂતિથી હોવું જોઈએ. ઘરમાં રહેનાર બધી વ્યક્તિની સહાનુભૂતિ, કોઈ આપણે સિમ્પલ આટલું વધારે નથી, એ તો બરાબર છે. તો ઇફ એવરીબોડી એગ્રીઝ તો ઇટ ઇઝ અ વેરી ગુડ, વેરી વેરી. દાદા ભગવાન પોતે એવું કરેલું કે જરૂર કરતા એક વસ્તુ વધારે રાખેલી નથી. અને બધું એક જગ્યાએ ગયો તો બોમ્બેમાં, એટલો મોટો ફ્લેટ હતો એ જમાનાની વાત, એટલું બધું ફર્નિચર કે શરૂ ઘણી જગ્યા નથી, જ્યાં જાવ એટલે એનું આર્ટિફેક્ટ્સ ને શોપીસીસ ને બધું બહુ મૂકે ને એમ. અને છેવટે એક જણે બહુ વર્ષો, બહુ જ વર્ષો 25-30 વર્ષ થી વધારે વર્ષ પહેલા હું ગયો તો એક જગ્યાએ શહેરમાં, ત્યારે એને મકાન બનાવ્યું. દેટ ટાઈમ કેટલાનું બંગલો આ બનો, તો કે 25 લાખ. 25 લાખ વોઝ અ વેરી બિગ અમાઉન્ટ એટ ધેટ. 25 લાખ ખરામાં નાખ્યા તમે બંગલો, એટલે પત્ર. એટલે બોલાઈ ગયું, આમ બોલાય નહીં, આમ ખરી રીતે. એટલે આ કેવું છે, બધી વસ્તુ નીડ બેઝડ અને નોર્માલિટીમાં હોવી જોઈએ. હવે કોઈ પાસે કરોડો રૂપિયા હોય તો પછી 1 કરોડ એમાં નાખે તો ઇટ્સ નોટ રોંગ ઓલ્સો. ઇટ ઇઝ ડિપેન્ડિંગ ઓન ધી પર્સન્ટેજ ઓફ યોર ઇન્કમ અને એબ્સોલ્યુટ ઇન્કમ, અને બધું વ્યવહાર વિવેકથી કરવાનું છે. બધાના મન સાચવવાના છે, કે ક્લેશ કારણ ના બને. એક વન લાઈન સ્ટેટમેન્ટ આપી ના દે, પણ ઇન પ્રિન્સિપલ મિનિમમ વસ્તુ આવા બધામાં જાય અને લક્ષ્મી સારામાં વપરાય તો આપણને સુખ શાંતિ તો આપે ને આપે. બીકોઝ તમે અપરિગ્રહ મહાવ્રતની કેટેગરીમાં તમે જાઓ છો ને, જેટલું પરિગ્રહ કરો ને એટલી ઉપાધિ ઓછી. જેટલું ફર્નિચર રાખો એટલે જેટલી વસ્તુઓ વસાવો, એટલે પેલા તો ઝાપટ ઝૂપટ સાફ કરવાનો, પછી તૂટે ફૂટે રિપેર કરવાનો ભાગ આવે, એટલે પાછું એમાં સમય શક્તિ કેટલી બધી વપરાય, પૈસા વપરાય, મહેનત વપરાય, ટાઈમ બગડે. એટલે એ અપેક્ષાએ કીધું કે શરીર ટકાવવા પૂરતું જેટલી આવશ્યક વસ્તુઓ છે, અને ઇન અવર કેસ વ્યવહાર ટકાવવા પૂરતું હોય,
ખાલી ઉઠીને છોકરાના લગ્ન કરવાનું હોય તો ઘર ડિસન્ટ જોઈએ, નહીતર કોઈ પછી છોકરી ના આપે. તમે કે અમે તો દાદા ભગવાન વાળા, અમે સાદા છે, તો એ જ આઉટ ઓફ બેલેન્સ થઈ ગયું એ વસ્તુ. એટલે એક ની નોર્માલિટી સાથે વિતરાગતા પૂર્વક બધું કરવાનું છે. એટલે એમાં એ નોર્માલિટીની ડેફિનેશન શું છે? તો દાદાને પ્રાર્થના જ કરીએ કે દાદા ભાઈ અમારો વ્યવહાર સંચવાય સારી રીતે, ઓછામાં ઓછા ખર્ચે અને સારી રીતે સંચવાય એવું અમને પ્રેરણા કરજો. સિમ્પલ. કિંમત આપણી ભાવની છે, એ અમારે મિનિમમ આદર્શ વ્યવહાર કરવો છે, મિનિમમ ખર્ચામાં આદર્શ વ્યવહાર. બસ એ ભાવના જેમ ફાઇલ નો સંભાળ નિકાલ કરવો એ ભાવ થયો ને, એ જ પુરુષાર્થ છે ને એ જ આજ્ઞા પાલન છે. પછી નિકાલ થયો ના થયો વ્યવસ્થિત નહીં. એવી રીતે આ ભાવના ઇઝ ઇમ્પોર્ટન્ટ કે દાદા ખોટા પૈસા કરવો નથી, પણ એક વ્યવહારમાં જરૂર હોય એટલું મિનિમમ હોજો. બસ ઇટ ઇઝ અ બેલેન્સ. એમ કોઈ એક જગ્યાએ ઢળી નથી જવાનું. પણ હવે ખબર પડે છે કે અનનેસેસરી વસ્તુમાં કેટલું બધું વસ્તુમાં પૈસા વપરાઈ રહ્યા છે એવું ખ્યાલ પણ આવે છે. તો બહુ સારું, બહુ સારું. એટલે ઓટોમેટિકલી તમે ફિઝુલ ખર્ચી ના થાય, ખોટા ખર્ચી. મને હવે એમ થાય એટલે ઘણી વાર હવે તો ડ્રેસ ને બધા લઈએ ને એટલે 2000 3000 ને એવી રીતે ડ્રેસ હોય તો એકવાર ઓલું મોહ હોય ને એટલે લઈ આમ કાર્ટમાં નાખી દેવું, પછી એમ ક્લિક થાય 2000 નો તેની કરતા વિધિ ના કરાવું એવું મને શું છે બાજુ. એટલે હું બાજુ રિવર્સ થાવ. જરૂરી નથી એમ કહેવાનું મતલબ કે ખાલી સમ્યક બુદ્ધિ કહેવાય. આ સમ્યક બુદ્ધિ થાય. એવું કે અવિનાશમાં નાખે છે એને સારું કંઈક સારું. ઇટ્સ ગુડ. સમ્યક સારું. સરસ. જય સચિદાનંદ. અને લક્ષ્મીનો સદુપયોગ બેવ. બેવ. રાઈટ. ગુડ. જય સચિદાનંદ. જય સચિદાનંદ બેન. જય સચિદાનંદ. પુલ્યનજી સાહેબ 12 વાગવા આવ્યા છે, તો બંકિમભાઈ નો પ્રશ્ન લેવો છે? શોર્ટ હોય તો લઈ લે, નહીતર પછી બંકિમભાઈ અનમ્યુટ કરજો સાહેબ. ને તો પછી રાખો ને, બંકિમભાઈ ને પૂછી લે. બંકિમભાઈ પછી નેક્સ્ટ ટાઈમ ત્રિમંત્ર બોલાવો સાહેબ. ત્રિમંત્ર ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આય રિયાણમ. નમો આય રિયાણમ. નમો વજ્રાયણમ. નમો વજ્રાયણમ. નમો લોએ સવ સાહુણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌ પાવપનાસણો. સૌ પાવપનાસણો. મંગલાણં ચ સૌદેશીમ. મંગલાણં ચ સંવેશીમ. પરમં ભવૈ મંગલમ. પડમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય